Jai Hind students. From this side, I teacher Sound Prajapati once again welcomes you all my beautiful and intelligent students on a very beautiful and enthusiastic platform of learning, Physics Wala. So વિદ્યાર્થી મિત્રો, અભ્યાન બેચ ની અંદર ફિઝિક્સ ની અંદર કાર્ય ઉર્જા અને પાવર આ ચેપ્ટરનો અભ્યાસ આપણે કરી રહ્યા છે. આજના આ લેક્ચરની અંદર આપણે જે પણ એનસીઈઆરટી ની સાથે સંકળાયેલા ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ છે એની ચર્ચાઓ સંપૂર્ણપણે કરવા જવાના છે. સો તૈયાર થઈ જાઓ આજના લેક્ચરની અંદર, અને એ પણ બેટા એકદમ ઉત્સાહની સાથે. સર ઉત્સાહ શા માટે આવશ્યક છે? ઉત્સાહ એટલા માટે આવશ્યક છે બેટા કે જ્યારે ઉત્સાહ છે ઇટ મીન્સ બેટા એનર્જી છે. સમજ, એ એનર્જી છે ત્યારે મગજ એ તૈયાર છે કોઈ પણ નવી બાબતને શીખવા માટે. અને જો મગજ તૈયાર છે કોઈ નવી બાબતને શીખવા માટે તો શીખેલી દરેક વસ્તુ બહુ ઇઝીલી સમજ પડી જશે. અને ઇઝીલી સમજ પડી જશે યાર, આનાથી વધારે તમને શું જોઈએ યાર. ચલિए તમારા પ્યારા વિદ્યાર્થી મિત્રો નજરે સ્ક્રીન पे સર આજે આપણે આ લેક્ચરની અંદર ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ જોવાના છે. તો કે હા બેટા ચલિए, તો આજે આ લેક્ચરની અંદર સર દરેક ઉદાહરણના દાખલાઓને વન બાય વન તમને અત્યારે શરૂઆતમાં આઈડિયા આપે છે. સમજ બેટા, લેક્ચર નંબર 4 કાર્ય ઉર્જા પાવર. જો તમને આ લેક્ચરની જે થિયરીઓ છે એના વિશે કંઈ ડાઉટ હોય તો આની આગળના લેક્ચરને તમે પ્રિફર કરી શકો છો. સરને પણ આઈડિયા છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન લાઇન વન બાય વન બધા જ જે આપણા લેક્ચર્સ છે એને કવર કરે છે, અને ત્યાર પછી આ તમામે તમામ દાખલાઓને પણ એકવાર કમ્પ્લીટલી જોઈને શીખી લે છે. ઓકે ચલિए, તો શરૂઆત કરતા ગયા લેક્ચર નંબર 4. સર આજના લેક્ચરની અંદર શું ટાર્ગેટ છે, પણ એ ટાર્ગેટ પહેલા શું આપણે અત્યાર સુધી સમજી લીધું છે? તો સમજ બેટા, અત્યાર સુધી આપણે સમજી લીધું છે. સૌથી પહેલા આ ચેપ્ટરની શરૂઆત થાય છે ત્યારે સર તમને સંકલન વિશે સંપૂર્ણ આઈડિયા આપે છે. આ જે સંકલન સાથે સંકળાયેલા એક દાખલાને આપણે કમ્પ્લીટલી અહીં સમજવાના છે. ત્યાર પછી આપણે શરૂઆત કરી કાર્યને સમજવાની. સર આ કાર્યને સમજવાની શરૂઆત કરી એમાં અમને ખબર છે કે કાર્ય W છે, પણ કાર્ય W ભલે છે બેટા, એ કાર્ય આપણે બે અલગ અલગ રીતે શીખ્યા છે. સમજો, સૌથી પહેલું જો ચલ બળ મતલબ કે બેટા એવું બળ જે સમય સાથે સ્થાન સાથે કિંમત બદલ્યા કરે છે, અને જે બીજું બળ છે એ છે અચળ બળ છે. તો જે અચળ બળ છે એનો મિનિંગ કે જે સમય સ્થાન સાથે ખુદનું મૂલ્ય બદલતું નથી. ઓકે, હા કે ના? હા કે ના યાર? ચલ સમજ. તો જે ચલ બળ છે એ ચલ બળ વડે થયેલા કાર્યનું સમીકરણ W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F ઇન્ટુ dx સંકલનની મદદથી આપણે શોધી શકીએ છીએ. જ્યારે અચળ બળ વડે કાર્ય એ F ઇન્ટુ ડી આ સામાન્ય સમીકરણ દ્વારા સરળતાથી તમે શોધી શકો છો. પ્રથમ ચરણ છે બળ અને સ્થાનાંતરની વચ્ચે, તો કાર્ય ધન છે. જો બીજું ચરણ છે બળ અને સ્થાનાંતરની વચ્ચે, તો કાર્ય ઋણ છે. પણ જ્યારે એંગલ 90 બને છે ત્યારે cos 90 નો જવાબ કેટલો છે? સર શૂન્ય છે. તેથી કાર્ય પણ શૂન્ય છે. આના સિવાય જો બળ લાગતું જ નથી તો પણ કાર્ય શૂન્ય છે. અધરવાઇઝ જો બળ લાગે છે પણ સ્થાનાંતર થતું નથી તો પણ કાર્ય કેવું છે? શૂન્ય છે. તો આ તમામ માહિતીઓ કાર્ય વિશેની આપણે કમ્પ્લીટલી ભણી ચૂક્યા છે, અને તમને એકવાર સર યાદ કરાવી દે છે કે આ જે કાર્ય છે એ કાર્યનો SI એકમ જૂલ છે, જેની તમ દરેકને ઇન્ફોર્મેશન હોવી બહુ જ આવશ્યક વસ્તુ છે. કાર્યની સંપૂર્ણ માહિતી સર તમને સમજાવી દે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. આ કાર્ય પછી આપણે સમજ્યા છે વિદ્યાર્થી મિત્રો ઉર્જા અંગેની માહિતી. આ ઉર્જા અંગેની માહિતીની અંદર પણ તમને આઈડિયા હશે કે સર આ ઉર્જાની માહિતીને આપણે અલગ અલગ 3 રીતે સમજ્યા છે. સૌથી પહેલું સમજ્યા છે ગતિ ઉર્જા શું છે. સો આ ગતિ ઉર્જા છે કે એનું સમીકરણ છે 1/2 mv², અને એના જ માટે તમે એવું પણ લખી શકો છો કે p² ના છેદમાં 2 m છે. સર તમે ઉદાહરણ ચાલુ નહીં કર્યા બેટા? એકવાર રિપીટ કર, બહુ આવશ્યક વસ્તુ છે યાર. હે, એટલી બધી બી તેજી જરૂરી નથી બેટા કે જે તેજીની અંદર કરેલી બધી વસ્તુ પાછળ છૂટી જાય. ઓકે, સો જસ્ટ 2 મિનિટ્સ યાર. ગતિ ઉર્જા સમજી લીધા પછી આપણે બીજો જે પોર્શન સમજ્યા છે એ છે સ્થિતિ ઉર્જા. તો આ જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ mgh આપણે આ મુજબ સમજા છે. ઘણા વિદ્યાર્થી એવા બી હશે, હા કે ના? ડાયરેક્ટ દાખલા સમજવાના. સર થિયરી કો મારો ગોલી, સીધા हमको દાખલા શીખા દો. થોડા સમજ, ઘણા એવા બી વિદ્યાર્થી હશે ને જે સીધા બસ ખાલી દાખલા શીખવા માંગે છે યાર. સમજ. અને આના પછી આપણે જે ભણ્યા છે એ છે યાંત્રિક ઉર્જા. કઈ ઉર્જા છે? યાંત્રિક ઉર્જા. સર કો સબ કુછ માલુમ હે. ચલિए, સો E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ U. અને આ યાંત્રિક ઉર્જા બેટા એ હંમેશા ટોટલ અચળ રહેતી હોય છે. એ મુજબનો નિયમ આપણે શીખ્યા છે, અને એને આપણે કીધું છે યાંત્રિક ઉર્જા સંરક્ષણ. શું કીધું છે? યાંત્રિક ઉર્જા સંરક્ષણ. ચલિए, તો આ યાંત્રિક ઉર્જા સંરક્ષણને પણ આપણે કમ્પ્લીટલી સમજ્યા કે જેની અંદર આપણને ખબર પડે કે કોઈ બી સમયે K પ્લસ U અચળ છે. ઓકે, કોઈ પણ સમયે K પ્લસ U કેવું છે? અચળ છે. પણ કયા બળો માટે? થોડા સમજ. આ છે સંરક્ષી બળો માટે. કયા બળો માટે? સંરક્ષી બળો માટે. અસંરક્ષી માટે ક્यों આવશે? આના સિવાય તમે એવું પણ લખી શકો ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U નો જવાબ 0 છે,
અધરવાઇઝ ડેલ્ટા ઇન ધી બ્રેકેટ k પ્લસ યુ નો જવાબ 0 છે. તો આ મુજબ યાંત્રિક ઉર્જા સંરક્ષણની પણ સંપૂર્ણ માહિતી આપણે આગળના લેક્ચરોમાં જોઈ ચૂક્યા છે. હજુ સર બીજી કઈ માહિતીઓ છે તો સમજતા જાઓ બેટા. આના પછી આપણે જે સમજ્યા છે એ સ્પ્રિંગ બળની માહિતીઓ આપણે ક્લિયર કરી છે. તો આ જે સ્પ્રિંગ બળની માહિતીઓ છે એને સમજતા ગયા. એકચ્યુઅલમાં આપણે સમજ્યા છે પુનઃસ્થાપક બળ તરીકે. વિદ્યાર્થી મિત્ર સમજ્યા કેવી રીતે છે પુનઃસ્થાપક બળ તરીકે. તો આ પુનઃસ્થાપક બળ સ્પ્રિંગ માટે જે છે એ છે Fs, જે સ્થાનાંતરના સમપ્રમાણમાં સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં અચળાંક આવે છે, નામ k છે. k ને આપણે નામ આપ્યું છે કે જે સ્પ્રિંગ છે બેટા, આ સ્પ્રિંગ માટે એ બળ અચળાંક છે. શું છે સ્પ્રિંગ માટે? બળ અચળાંક છે. આવું જ ઇન ફ્યુચર તમે ફરી પાછો સ્પ્રિંગ માટે ખીચશો તે જગ્યાએ તમે જ્યારે બેટા શીખશો રાઈટ ધોરણ 12 ની અંદર ગેલ્વેનોમીટરની થિયરીની આસપાસ, તો ત્યારે એમાં એવું નામ આપવામાં આવશે કે સ્પ્રિંગનો વડ અચળાંક છે. કયો અચળાંક છે? વડ અચળાંક છે. ચલિએ એ સ્પ્રિંગની વાતો ક્લિયર થઈ ગયા પછી એના દ્વારા જ આપણે એવું મેળવ્યું છે કે આ બળના લીધે જ્યારે તમે કોઈ કાર્ય કરો છો તો સ્પ્રિંગમાં ઉર્જા સંગ્રહ પામે, એને કહેવાય સ્પ્રિંગ માટે બેટા સમજો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. તો જે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે એને પણ આપણે પરફેક્ટલી સમજી લીધું. અને એ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા U = 1/2 kx² મુજબ હોય છે. સર આશા રાખે છે કે દરેકને આવું આઈડિયા હશે. અને આ માહિતીઓ પૂરી થઈ જાય પછી એટ ધી એન્ડ પોર્શનની અંદર શું છે તે સમજો બેટા. આના પછી આપણે સમજ્યા છે પાવર શું છે. પાવરનો મિનિંગ દરેક બચ્ચાને ખબર હશે સર. પાવર P એકમ સમયમાં થયેલા કાર્યને પાવર કહેવાય. કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. સો સાવંશ લખી શકે dw/dt. અધરવાઇઝ એલ્સો અહીંયાથી આપણે એવું ડિરાઈવ કર્યું છે કે F × V આ શું છે તો કે પાવર છે. આ પાવર માટેના એકમોની પણ સર તમને એકવાર ખાલી યાદ આપી દે છે કે પાવરનો જે SI એકમ છે બેટા એ એકમ થયો જૂલના છેદમાં સેકન્ડ, પણ આ કોમ્બિનેશન આપણે વોટ કહેતા છે. પણ એના સિવાય ફેમસ એકમ છે બેટા. કેવો એકમ? ફેમસ એકમ છે. આ ફેમસ છે નહીં બેટા, પણ આને કહી શકાય બ્રિટિશ એકમ છે. કેવો એકમ છે? બ્રિટિશ એકમ. તો જે બ્રિટિશ એકમ છે ઇટ્સ કોલ્ડ HP, હોર્સ પાવર. એન્ડ વોટ ઇઝ 1 HP? 746 વોટ. કેટલા વોટ? 746 વોટ બેટા. આના પછી સરે તમને શું સમજાયું છે? કિલોવોટ અવરની પણ સમજૂતી આપી છે. ઠીક છે, તો તમે એ બધી વસ્તુની કાળજી રાખજો. અને ત્યાર પછી ઘણાના મગજમાં સસરા સંઘાત શું છે તો સમજ બેટા. સંઘાતને બહુ ડિટેલમાં તમે આરામથી સીધું એપ્લાય કરી શકો છો સ્વાધ્યાયના દાખલા અથવા ઉદાહરણના દાખલાની અંદર. તો આ જે સંઘાત છે આ સંઘાતને બે અલગ અલગ પ્રકારોમાં સમજવામાં આવે. નંબર 1 જે સંઘાત છે એ છે સ્થિતિસ્થાપકીય સંઘાત, જે અગત્યનું છે તમારા સમ્સને સોલ્વ કરવા માટે. તો જે સ્થિતિસ્થાપકીય સંઘાત છે એનો મિનિંગ એવો છે બેટા, એવી અથડામણ સમજ્યા, એવી અથડામણ કે જેમાં વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થાય. ઓકે, સો સ્થિતિસ્થાપકીય સંઘાતનો મિનિંગ સમજ કે એની અંદર આપણે એવું કન્સિડર કરશું કે વેગમાન વત્તા જે ગતિ ઉર્જા છે બેટા આ બંનેનો શું થશે તો કે સર આ બંનેનું સંરક્ષણ થશે. એટલે કે આ બંને અચળ રહેશે. ઓહો ટુ નાઇસ. પણ સમજ બેટા આના સિવાય જે બીજો સંઘાત છે એ છે અસ્થિતિસ્થાપકીય સંઘાત. અસ્થિતિસ્થાપકીય સંઘાત. તો જે અસ્થિતિસ્થાપકીય સંઘાત છે વિદ્યાર્થી મિત્ર, આ અસ્થિતિસ્થાપકીય સંઘાતની અંદર શું થશે તો માત્ર એની અંદર વેગમાનનું સંરક્ષણ થશે, એની અંદર ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. આના સિવાય હજુ એક નામ છે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત બેટા. તો એની અંદર શું થાય છે તો કે એની અંદર જે બેટા ગતિ ઉર્જા છે ને એનું સંપૂર્ણપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય છે. તો આ પ્રકારની જે પણ કંઈક માહિતીઓ છે સમગ્ર ચેપ્ટરમાં આપણે કવર કરી ચૂક્યા છે. જો તમે અહીં સુધી કમ્પ્લીટલી એકવાર રિપીટ કરી ચૂક્યા છો અને તમને આઈડિયા છે કે નહીં સર હવે અમે આરામથી દાખલાઓ સમજી શકીશું, તો આજની અંદર બેટા કમ્પ્લીટલી મને એક પહેલી કોમેન્ટ જોઈશે કે સર અમને દરેક કન્સેપ્ટ ક્લિયર છે, અમને દરેક કન્સેપ્ટ ક્લિયર છે, અમને દરેક ઇક્વેશન આવડે છે. ચેપ્ટર 6. ઓકે, સો જસ્ટ અહીંયા બેટા તમે કોમેન્ટ કરી દેશો કે અમને દરેકે દરેક કન્સેપ્ટ આવડે છે, અધરવાઇઝ દરેકે દરેક જે ઇક્વેશન છે એ ખબર છે. ઓકે, EVERY every concept is clear. ચલિए, all equation is ready. ચલિए, તો આ વસ્તુ આજે તમે અત્યારે સાવંશને જણાવી દેશો અને જો તકલીફ છે કોઈ કન્સેપ્ટની અંદર એ બી જણાવી શકો છો. સર આ કન્સેપ્ટ ફરી પાછો એકવાર રિવાઇઝ કરી લ્યા. અધરવાઇઝ સાવંશ રિવાઇઝ નહીં કરે તો બેટા ચેક કરીને યાર પાછળ વિડીયો છે, વિડીયોમાંથી તમે રિવાઇઝ કરી શકો છો. બટ જો સમજ પડી તો જણાવો, તકલીફ પડી તો બી જણાવો યાર. ઓકે, તો શરૂઆત કરતા ગયા આજની આપેલી કોમેન્ટની પછીથી કે સર હવે આજે આજના લેક્ચરમાં આપણે શું કરવાના છે. સર અનુક્રમે, સર કેવી રીતે અનુક્રમે ઇન લાઇન બેટા જે પણ કંઈક એક્ઝામ્પલ છે એને આપણે હવે જોવાની શરૂઆત કરી દેશું.
તો ઇન લાઈન જે એક્ઝામ્પલ છે એને સમજવાની શરૂઆત કરતા ગયા. ચલીએ તો ચેક કરીએ. સૌથી પહેલો જે દાખલો છે બેટા, આ દાખલો તમારા માટે હશે એનસીઈઆરટી ની અંદર ઉદાહરણ ન્યૂ સિલેબસ અનુસાર. બેટા ન્યૂ ડિલેટેડ સિલેબસ અનુસાર આ ઉદાહરણ નંબર તમને જોવા મળશે 5.1. ચલીએ તો શું કીધું છે રકમમાં એને એકવાર શાંતિથી નિહાળતા ગયા. પણ યાદ કરજો બેટા, આ જે તમે અત્યારે કંઈક હવે સમજી રહેલા છો એની અંદર પાછળ ભણેલી તમામ બાબતો અદિશ ગુણાકાર ઇન્વોલ્વ થશે. ચેક કરીએ. સર કીધું છે કે એક બળ F ઇઝ ઇક્વલ ટુ 3i કેપ 4j કેપ 5k કેપ. તો સર બી લખે છે કે ભાઈ અહીંયા F આપવામાં આવેલો છે, F ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5 શું છે k કેપ છે. ત્યાર પછી સ્થાનાંતર D આપેલું છે, તો સ્થાનાંતર D ઇઝ ઇક્વલ ટુ 5i કેપ પ્લસ 4j કેપ પ્લસ શું છે 3k કેપ છે. ટુ નાઇસ. એકમ વચ્ચેનો ખૂણો શોધો. તો સમજો બેટા, માની લો કે આ બળ છે, આપણે એઝ્યુમ કરી લઈએ કે બળ ન્યૂટનમાં છે, સ્થાનાંતર છે SI એકમ મીટરમાં છે. ચલીએ પેલું તેમની વચ્ચેનો ખૂણો શોધો. બેટા મગજની અંદર ફિટ કરી દે, મગજની અંદર ફિટ કરી દે, મગજની અંદર ફિટ કરી દે કે જે દિવસે બે સદિશ આપેલા હશે એ બે સદિશોની વચ્ચે જો ખૂણો શોધવા કહે તો તમે જશો બેટા અદિશ ગુણાકાર ઉપર જ. એ સરળ રહેશે અને ઝડપથી બેટા પૂરું થઈ જશે. આના સિવાય બીજો એક નજરિયો આપણી પાસે છે, એ છે બેટા સદિશ ગુણાકારનો. એ સદિશ ગુણાકારના નજરિયામાં બેટા સારું છે, થઈ શકે, પણ એને મૂકો સાઈડ પર. અદિશ ગુણાકારને જ ઓલવેઝ સ્કેચ કરો. તો સર અહીંયા હિન્ટ આપે છે કે જ્યારે જ્યારે ખૂણો પૂછે અને બે સદિશ આપેલા હોય તો તમારે ફોલો કરવાના કયા ગુણાકારને? તો બેટા ફોલો કરવાનું અદિશ ગુણાકારને. ચલીએ તો સર આ જે હિન્ટ આપે છે એને ધ્યાન રાખજો કે ખૂણો શોધવા બે સદિશ આપેલા હોય તો તમે ફોલો કરશો કઈ પ્રોસેસ બેટા? અદિશ ગુણાકારની પ્રોસેસ. ચલીએ તો સર અહીંયાથી શરૂઆત કરી દઈ છે કે ભાઈ અહીંયા જે સૌથી પહેલા કીધું છે એ શું છે? તો જે સૌથી પહેલા કીધું છે સમજ કે આ બે સદિશ છે. હા સર બે સદિશ છે. તો એ જે બે સદિશ છે એને સર એકવાર જસ્ટ રિપ્રેઝન્ટ કરે છે કે માન બેટા આ શું છે? તો માન આ F છે. ના સર માનો આ D છે. અરે યાર તમે ખુશ રહો. તો માન યાર આ શું છે? તો કે માન આ F છે. અને આ બેની વચ્ચે કંઈક ખૂણો થીટા હશે જે આપણે શોધવાનો છે. શરૂઆત કરતા ગયા કેવી રીતે મળશે? તો સમજ બેટા, અહીં આપણે નંબર 1 કોના માટેની શરૂઆત કરવાના? ખૂણા માટે. માનો બેટા આ જે ખૂણો છે એ ખૂણો થીટા છે અને આપણે એને શોધવો છે. તો જો ખૂણો શોધવો છે તો સર શરૂઆત કરે છે અદિશ ગુણાકારથી. ધેટ F ડોટ D બે સદિશના અદિશ ગુણાકારનો મિનિંગ છે FD કયા થીટા? cos થીટા. ટુ નાઇસ. તો માન યાર અહીંયાથી મને મળી જાય ખૂણો cos થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ F ડોટ સદિશ D ના છેદમાં F નું મૂલ્ય અને D નું મૂલ્ય. તો અહીં મને આવશ્યકતા પડી છે અદિશ ગુણાકાર જોઈએ અને બળ અને સ્થાનાંતરનું મૂલ્ય પણ જોઈએ. તો સર એ વસ્તુ તમને એકવાર સાઈડ ઉપર કેલ્ક્યુલેટ કરીને બતાવે છે. સમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ F ડોટ D ને સર અહીં શોધે છે કે ભાઈ માન કદાચ F ડોટ D ની આવશ્યકતા પડી એટલે કે કયો ગુણાકાર? અદિશ ગુણાકાર. બહુ સિમ્પલ કહાની છે. અદિશ ગુણાકાર શીખવેલો છે. x નો ગુણાકાર x માં વત્તા y નો ગુણાકાર y માં વત્તા z નો ગુણાકાર z માં. બોલ મારા પ્યારા બચ્ચા હા કે ના? હા કે ના? જાગતું છે ને? જાગતું છે ને ભાઈ? હલો એ ઇધર ઇધર સુઈ નહીં જવાનું યાર. ચલ સમજતા જાઓ. एकदम सिंपल फिजिक्स है. Which is the easiest subject of science? Which is the easiest subject of science? તમારે હાથ ઉપર કરવાનો, કહેવાનો ફિઝિક્સ. કયો સબ્જેક્ટ બેટા? ફિઝિક્સ. સાહેબ તમે અમને છે ને ઉલ્લુ નહીં બનાવ્યા કરો. ચલ મારા પ્યારા વિદ્યાર્થી, એવી રીતે કે ઉલ્લુ બની જાય યાર. સાયન્સ નો ઇન્સાન છે. ચલ 4 ઓકે 4 ની બેટા 3 3 પંચા કેટલા? તો કે સર 15. બહુ સરસ. વત્તા 4 4 16 થાય સર. વત્તા 5 તલી 15 પણ ઓછા 5 ઓછા 15. સો ખબર પડે 15 15 નીકળી ગયા, બચી ગયા બેટા 16. તો સર અહીંથી કહી શકે કે જે F ડોટ D છે એનો આન્સર 16 છે. બીજી બાબતો ચેક કરી લઈએ. તો આના પછી સમજ બેટા કે બીજું જોઈએ F નું મૂલ્ય. તો સર લખે છે આ સદિશ F નું મૂલ્ય અથવા ઓનલી F. તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો સમજ અહીંયા વર્ગમૂળમાં 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 25 16 9 ભેગું થાય વર્ગમૂળમાં 50. ટુ નાઇસ. હજુ અહીંયાથી આગળ વધીએ. હવે શું છે એ સમજ્યા. તો કે સર એવી રીતે અમને D નું પણ મૂલ્ય જોઈશે. તો સર લખે છે સદિશ D. આનો મિનિંગ D નું મૂલ્ય ફરી પાછું વર્ગમૂળની અંદર. D માટે 5 નો વર્ગ 25, સમજ પડે ને? 4 નો વર્ગ કેટલો? 16 વત્તા 3 નો વર્ગ કેટલો? 9. સર આ તો સેમ થઈ ગયું વર્ગમૂળમાં 50. અરે ઇટ્સ ઓકે, શું ટેન્શન લે છે? અરે સેમ થાય તો મજા છે યાર. ચાલ જો અહીં સુધી થઈ ગયો, અહીંયા કન્ટિન્યુ કરતા ગયા. ચાલ સમજ F ડોટ D. F ડોટ D નો જવાબ કેટલો છે? 16 છે. તો સર લખે છે આ જવાબ 16 છે. છેદમાં F અને D બંનેના મૂલ્ય √50 તો સર લખે છે √50. So what is this? This is 16 divided by 50. So 16 divided by 50. જો તમને કરતા આવડે તો બહુ સારી બાબત છે બેટા, પણ સર મને નહીં આવડે તો સર ટ્રીક શીખવે છે
કે 16/50 છે ગુણ્યા 2 કર ભાગ્યા 2 કર 16 દુ 32 થઈ જાય 50 ગુણ્યા 2 100 થઈ જાય. સો આનો મિનિંગ 0.32 આવી જાય. બોલ કેલ્સી વગર સમજ પડે કે નહીં પડે મારા વાલા વિદ્યાર્થી? કોસ સામે જાય કોસ ઇનવર્સ 0.32. આ થઈ ગયો તમારો પ્રથમ આન્સર કે ભાઈ થીટા શું છે. શું છે? થીટા શું છે. સમજ પડી ગઈ? સર આને અમારે પેલા કોસમાં ગઈને શોધવું હોય મળી શકે, બધાએ પ્રયત્ન કરવાનો છે. જો તમને એકચ્યુઅલી આન્સર ખબર પડે છે ને કે આ થીટા કેટલા છે તો સાવન સરને એ શોધીને બતાવો કે આનો આન્સર કેટલો હશે બેટા પાછળ. જો કંઈ અટકી જાવ તો ના નથી. આનો આન્સર કેટલો છે સાવન સરને લખી બતાવો બેટા કોમેન્ટ નંબર 2. કોમેન્ટ નંબર 2 ચલિए આન્સર લખી બતાવો કે કેટલો ખૂણો આવે છે. ચલિए તો સર આશા રાખીએ છીએ કે અહીં સુધીની બાબત તમે સમજી ચૂક્યા હશો. હવે અહીંથી આગળ વધતા ગઈએ. ચલિए અહીંથી આગળ અમને શું પૂછ્યું છે તો તમને પૂછ્યું છે સવાલ નંબર 2 સદિશ f ના d પરના પ્રક્ષેપનું મૂલ્ય. હવે પહેલા સમજો યાર f નો d પરનો પ્રક્ષેપ એટલે શું? તો માન આ f છે તો કે હા સર. આ f એમ નીચે જાય તો કે હા સર. આટલો પોર્શન પડછાયાની વાત નથી બેટા, પડછાયાની વાત નથી. સમજ પ્રક્ષેપ એટલે એક સીધું આ રીતે જે નીચે ઉતરીને આવતો ભાગ છે ને અને તમે પ્રક્ષેપ કહી શકશો. તો માન આ પ્રક્ષેપ છે તો આ હશે કોણ? આ f માટે નીચે જ્યાં ખૂણો બને ત્યાં શું તમે એવું લખી શકો આ f cos θ છે? એક્ઝેક્ટ સર. તો એ જ વસ્તુ સમજ f ના d પરના પ્રક્ષેપનું મૂલ્ય તે પ્રક્ષેપ છે કોણ? એ છે f cos θ. આ પ્રક્ષેપ છે કોણ વિદ્યાર્થી મિત્ર? આ પ્રક્ષેપ છે f cos θ. ઓકે સર સમજ પડી ગઈ. તો સર અહીંથી હવે શરૂઆત આપી દે છે કે નંબર 2 જે ક્વેશ્ચન કર્યો છે, નંબર 2 જે ક્વેશ્ચન કર્યો છે કે સદિશ f નો સદિશ d પરનો પ્રક્ષેપ કયો છે? તો એના પરનો જે પ્રક્ષેપ છે બેટા એનો મિનિંગ છે f cos θ. શું મિનિંગ છે? f cos θ. સો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ f? f છે બેટા વર્ગમૂળમાં 50. ઓકે સો f ની વેલ્યુ થઈ ગઈ વર્ગમૂળમાં 50 અને cos θ ચેક કર બેટા. cos θ નો જવાબ આપણને ખબર છે 0.32 છે. તો આ જવાબ થયો 0.32. ચલિए તો 50 નો વર્ગમૂળ હર બચ્ચાને કરતા આવડતું હશે. 49 નો વર્ગમૂળ 7 છે. 50 નો વર્ગમૂળ 7 પોઈન્ટ સમથિંગ હશે અને ગુણ્યા 0.32 કરીને શું તમે આ જવાબ લાવી શકો કે નહીં લાવી શકો? અને જો જવાબ લાવી શકો બેટા સો ઇટ્સ ગુડ. વન્સ અગેન સરને એનો જે આન્સર છે એને બેટા તમે જણાવી શકો છો કોમેન્ટ બોક્સની અંદર. આ થઈ ગયો તમારા માટે કોમેન્ટ નંબર 3. આજે ને બોક્સને ભરી દે બેટા, આજે આન્સરથી બોક્સને ભરી દે યાર. હા કે ના? ચલો કન્ટિન્યુ કરતા ગયા. ઇઝી વસ્તુ છે ને, ઇઝી વસ્તુ છે. સર આશા રાખે કે તમને સમજ પડી ગઈ હશે બેટા. ચલિए મારા પ્યારા વિદ્યાર્થી આગળ શું કહે છે સમજતા ગયા. ઓકે સર તમે પ્યારા પ્યારા કરીને છે ને અમને બરાબર ભણાઈ દેતા છે. ચલ એ જ તો મજા છે યાર, એ જ તો મજા છે. ચલ સમજતા ગયા શું કહેવામાં આવે છે. હવે એવી વાત કરી છે આપણે જાણીએ છીએ તો દાખલો હું કામ પૂછે છે આપણે જાણીએ છીએ. ચલિए ઇટ્સ ઓકે આપણે જાણીએ છીએ કુછ ખબર જ નહીં ઓર કહી દે આપણે જાણીએ છીએ. ચલિए કન્ટિન્યુ કરીએ બેટા. આપણે જાણીએ છીએ હે ને આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ, ઓહો હો ભાઈ વરસાદનું ટીપું નીચે તરફ આવે. ટુ નાઇસ. તો સમજતા ગયા બેટા. સર અહીં એકદમ સિમ્પલ આકૃતિ બનાવે છે. શું કામ સર? એકદમ મસ્ત આકૃતિ બનાવો. તો સમજ બેટા સર આકૃતિ બનાવે છે કે માન આ વરસાદનું ટીપું છે. ઓહો આવું નહીં મજા આવે. વરસાદનું ટીપું ભૂરા કલરથી રાખીએ બેટા. તો માન યાર આ એક છે જે વરસાદનું ટીપું છે. ચલે લઈ લીધું. વરસાદનું ટીપું વરસાદ પડે કાં તો કે સર નીચે આવે જમીન પર વરસાદ પડે. તો માન બેટા સર તમારા માટે જમીન મૂકી રહી છે કે આ જે છે એમાં એઝ્યુમ કરી લો કે આ અત્યારે બેટા આપણા માટે જમીન છે કે આ વરસાદનું ટીપું જમીન ઉપર પડવાનું છે. હવે વાત શું કરે છે સમજતા ગઈએ. હવે આપણને અહીં એવું કીધું છે સમજો કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષી બળ. તો ઓલવેઝ બેટા એક બળ લાગે જ જે નીચે હશે એ ગુરુત્વાકર્ષી બળને આપણે mg કહીએ છીએ. ટુ નાઇસ. સમજ પડી ગઈ સર. તો આ f થઈ ગયું કયું બળ? ગુરુત્વાકર્ષી બળ. ચલિએ આગળ વધીએ. હવે શું કહે છે? હવે એવું કહે છે અને એની વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળ. સમજ બેટા સમજ. જ્યારે બી ગતિ થાય ને ત્યારે એક અવરોધક બળ લાગે એ છે હવાનો. હને કારણ કે પૃથ્વીના વાતાવરણ છે, વાતાવરણમાં હવા છે. તો સમજ જ્યારે ગાડી ધીમી ધીમી જાય ને કોઈ ફેર નહીં પડે. પણ સમજ બેટા એ જ ગાડી અતિ સ્પીડમાં જો જાય ને આ વાળ યું ઉપર થઈ જશે ઉપર. સરની હેરસ્ટાઇલ બદલાઈ જશે, તમારી પણ બદલાઈ જશે. હને સમજ. અને જો ગર્લ્સ છો ને બેટા ગર્લ્સ છો ને તો સાચીને બેસજો, યું બાંધીને બેટા બેસજો. નહીં તો ખબર નહીં કઈ કઈ બેટા અલગ અલગ પ્રકારની ઇમેજ બની જશે. ચલિए ઇટ્સ ઓકે. ચલિए સો આગળ વધતા ગયા. સમજ બેટા આગળ વધતા ગયા. અહીંયાથી નેક્સ્ટ શું છે? આ જમીન છે. આ જમીન છે બેટા એ જમીન તરફ કંઈક પેલું વરસાદનું ટીપું નીચે પડે છે. કન્ટિન્યુ કરીએ. તો અહીં સમજ યાર એક વાત કરી દીધી. પહેલી વાત કરી કે ગુરુત્વાકર્ષી બળ નીચે લાગ્યા. બીજું કીધું કે વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળ. બેટા અવરોધક બળ સર આઈડિયા આપી દે છે કે આ હવાનું અવરોધક બળ હશે. કોનું હશે? હવાનું અવરોધક બળ હશે. સર ઓલરેડી કહી ગયા ગતિ ધીમી અવરોધક બળ ધીમો, ગતિ જોરમાં અવરોધક બળ પણ જોરમાં એટલે વધારે.
તો અવરોધક બળ જે છે બેટા એ ટીપાની ઝડપના સમપ્રમાણમાં. ઇટ્સ ઓકે. અવરોધક બળ બેટા કેવું કીધું? આ અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં. આ કામની વસ્તુ છે પણ દાખલામાં કોઈ ઇમ્પોર્ટન્સ નથી યાર. આગળ વધ્યા તો આપણે અત્યારે ખાલી સર અહીંયા આઈડિયા આપે છે કે ભાઈ એક ઉપરની તરફ બળ હશે એફ. આ એફ રેઝિસ્ટિવ ફોર્સ એટલે કે અવરોધક બળ છે. તો સર લખી રાખે છે આ છે અવરોધક બળ. ઓકે ચલિए આગળ વધીએ. હવે શું કહે છે? સામાન્ય રીતે જાણી શકાતું નથી ભાઈ. હા એટલે ઇઝીલી ખબર નહીં પડે કે આની વેલ્યુ કેટલી હશે. ઓકે બીકોઝ આનું સમીકરણ છે એમજી. આનું કોઈ સમીકરણ આપણે બેટા હજુ સુધી ભણ્યા નથી. આગળ વધતા જાઓ. ધારો કે 1 ગ્રામનું ટીપું, જેથી કમથું ટીપું છે બેટા. અહીંયા કહી દીધું કે જે ટીપું છે એ ટીપાનું દળ. આ ટીપાનું દળ એમ બરાબર સર અમને કહેવામાં આવેલું છે 1 ગ્રામ. સર લખી શકે 10⁻³ કિલોગ્રામ. સર કેવી રીતે? અરે ભાગ્યા 1000 કર બેટા. ભાગ્યા 1000 કરી યાર. ચલ એક ટીપાનું દળ છે અને એ ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે. તો સમજ યાર કે આ ટીપું જ્યારે પડી રહ્યું, હા જીરી કમથું ટીપું બેટા, હા આ ટીપું જ્યારે પડી રહ્યું છે બેટા ત્યારે એની હાઈટ કીધી 1 કિલોમીટર છે. So too easy you can understand it that the total height is 1000 meter બેટા. તો સમજ અહીં જે ઊંચાઈ છે એ આપી દીધી કે જે ઊંચાઈએથી એ ટીપું પડે છે એ ઊંચાઈ h બરાબર 1 કિલોમીટર છે અને 1 કિલોમીટરનો મીનિંગ આ 1000 મીટર છે. ઓકે આગળ વધ. તો આ ટીપું 1 કિલોમીટર ઊંચાઈથી પડે છે તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. ચલિए હરેક વ્યક્તિ આના ઉપર ધ્યાન આપશે. સમજ બેટા. માન કે જ્યાંથી ટીપું પડે છે આ ઘટનાને આપણે શરૂઆત તરીકે એઝ્યુમ કરી કે વાદળમાંથી ટીપું પડ્યું. ઇટ મીન્સ બેટા મુક્ત પતનની ઘટના. સમજ જ્યાંથી ટીપું પડે છે આ મુક્ત પતનની ઘટના તરીકે જો આપણે સ્વીકાર કરીએ તો ખબર પડે કે આનો પ્રારંભિક વેગ 0 હશે. પણ ટીપું જ્યારે નીચે આવે વેગ વધે. ટીપું જ્યારે નીચે આવે વેગ વધે. તો માન બેટા ટીપું જ્યારે નીચે આવે 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 અને જ્યારે એકદમ એન્ડમાં બેટા અહીં એકદમ નીચે ટચ કરે ટપક દઈને માન તારા માથા પર પડે તો તમારા માથા ઉપર જ્યારે ટીપું પડે ત્યારે એનો વેગ કીધો કે v બરાબર કેટલો છે? 50 મીટર પર સેકન્ડ છે. ટુ નાઇસ. ચલિए આગળ વધીએ. જો આવું થાય તો બે કામ પૂછ્યા છે. નંબર 1 પેલું કામ છે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. સમજો કાર્ય પૂછેલું છે, બળ નથી પૂછેલું. અને નંબર 2 અજ્ઞાત અવરોધક બળ વડે થયેલું કાર્ય. તો પહેલા તમને સર માઇન્ડ થી ક્લિયર કરે છે કે આ દાખલો આપણે કેવી રીતે કરશું. ઓકે પછી દાખલાની ગણતરી કરીએ. તો સમજતા જાઓ બેટા. સૌથી પહેલા અહીંયા બે સવાલ કર્યા છે સર. બંને સવાલ તમને લખીને આઈડિયા આપે છે. નંબર 1 જે સવાલ છે એમાં એવું લખ્યું છે કે ગુરુત્વાકર્ષી કયું ગુરુત્વાકર્ષી બળ વડે કાર્ય. તો ગુરુત્વાકર્ષી બળ વડે જે કાર્ય છે એ પણ આપણે લોકોએ કમ્પ્લીટલી સમજવાનું છે. અને નંબર 2 બેટા ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જેનું આપણી પાસે કોઈ સમીકરણ નથી એવું એ પૂછેલું છે અવરોધક બળ વડે કાર્ય. હવે સર તમારા મગજમાં આખી રણનીતિ પહેલા સેટ કરે છે. જો તમને પ્લાન ખબર છે તો બહુ ઈઝી છે. ગુરુત્વાકર્ષી બળ વડે થયેલા કાર્યને સર W1 કહી દે છે અને એ રીતે અવરોધક બળ વડે થયેલા કાર્યને સર W2 કહી દે છે. સમજો કેમ દાખલો સિમ્પલ છે. સમજો બેટા દાખલો કેમ સિમ્પલ છે. જો તમારી સમજૂતી સિમ્પલ છે, જો તમે આસાનીથી બેટા સર શું કહે છે સમજી શકો છો ને તો દાખલો ખરેખર સિમ્પલ છે. ગુરુત્વાકર્ષી બળ વડે કાર્ય જે W છે તો આપણે એનું સમીકરણ એપ્લાય કરી શકીએ કે W બરાબર FD. તો કે હા સર. સર cos થીટા નહીં લેવાના. તો બેટા cos થીટા નહીં લેવાના કારણ કે જે બાજુ બળ છે એ બાજુ જ સ્થાનાંતર છે. તો બળ એ બાજુ સ્થાનાંતર તો ખબર પડી જાય કે જે થીટા હશે કેટલા હશે 0. અને જો થીટા 0 છે તો ખબર પડે cos 0 નો જવાબ કેટલો 1. એટલે આપણે નહીં લેશું. ચલો માની લઉં કે ગુરુત્વાકર્ષી બળ ખબર પડી ગયું સર કોઈ ના નથી. W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ D. એમાં F એટલે ગુરુત્વાકર્ષી બળ mg અમને વેલ્યુ ખબર છે. ચલ કોઈ ના નથી. પણ સર અહીંયા અમે કયું સમીકરણ એપ્લાય કરશું? તો અહીંયા આપણે એક ટ્રીક એપ્લાય કરશું. સમજો બેટા અહીંયા આપણે એક ટ્રીક એપ્લાય કરશું. આ ટ્રીક શું છે? ટ્રીક છે આપણી પાસે કાર્ય ઉર્જા પ્રમેય. સમજો બેટા ટ્રીક આપણી પાસે શું છે? કાર્ય ઉર્જા પ્રમેય. આ કાર્ય ઉર્જા પ્રમેય આપણને શું કહે છે? તો કાર્ય ઉર્જા પ્રમેય. આ કાર્ય ઉર્જા પ્રમેય એવું કહે છે કે ગતિ દરમિયાન થયેલું ટોટલ કાર્ય, ગતિ દરમિયાન થયેલું ટોટલ કાર્ય જે W ટોટલ છે એ ગતિ ઉર્જાના ફેરફાર જેવું હોય. હા સર અહીંયા ટોટલ કાર્ય બે જણા લીધે W1 ગુરુત્વાકર્ષી, W2 અવરોધકના લીધે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. તો બેટા માન યાર સરે શું શોધવું છે? સરે શોધવું છે અહીં W2 અવરોધક બળ વડે થયેલું કાર્ય. તો એ W2 સરને કેવી રીતે મળી શકે? તો સરે ડેલ્ટા કે માંથી W1 ને બાદ કરી દેવું પડે. સમજ પડી? હા સર. પણ સર ડેલ્ટા કે કેવી રીતે મળશે? અરે યાર ચલ બેટા સમજ ડેલ્ટા કે કેવી રીતે મળશે. અત્યંત સરળ સવાલ છે. સર લખે છે બેટા અહીં ડેલ્ટા કે. સમજો ગતિ ઉર્જાનો ફેરફાર. તો ગતિ ઉર્જાનો જે ફેરફાર છે
આ ગતિ ઉર્જાનો ફેરફાર કેવી રીતે શોધી શકાય? તો ઇટ મીન્સ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ કે અંતિમ માઇનસ કે પ્રારંભિક. ચલિए હજુ અગાડી સર લખે છે માટે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ કે અંતિમનો મીનિંગ 1/2 m v અંતિમના વેગનો વર્ગ માઇનસ 1/2 m v પ્રારંભના વેગનો વર્ગ. તો માટે ખબર પડે કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 ટીપાનું દળ બેટા 1 ગ્રામ આપેલું છે 10⁻³ એનો વેગ જ્યારે નીચે પડે ત્યારે 50 કીધેલો છે તો 50 નો વર્ગ બેટા. તો પ્રારંભમાં મુક્ત પતનની ઘટનામાં વેગ 0 હતો એટલે ગતિ ઉર્જા પણ 0 થઈ જાય. તો બહુ ઇઝીલી સર તમને સમજાવી શકે. સમજવાળા વિદ્યાર્થી મિત્ર, 50 નો વર્ગ 2500 થાય. યસ સર. 2500 ભાગ્યા 2 કરે 1250 આવે. યસ સર. 1250 ભાગ્યા 1000 કરે 1.25 જવાબ આવે. તો ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર 1.25 જૂલ છે. હવે આખો દાખલો અને પ્લાન તમારા મગજમાં બેસી ગયો? તો કે હા સર, W1 શોધી કાઢશો, ગતિ ઉર્જાનો ફેરફાર ખબર છે, તો એ લોકોના ઉપયોગ દ્વારા અમને અવરોધક બળ વડે થયેલું કાર્ય એ પણ સરળતાથી મળી જવાનું છે. તો બસ હવે દાખલો ગણી નાખીએ કે માટે ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય W1 ગુરુત્વાકર્ષી બળનું સમીકરણ F ઇઝ ઇક્વલ ટુ mg આવે સર ઇન્ટુ સ્થાનાંતર d છે. અહીં ટીપાનું દળ 1 ગ્રામ એટલે 10⁻³ છે. ગુરુત્વ પ્રવેગ 10 છે અને થયેલું સ્થાનાંતર 1000 છે મીટરમાં. સર અમે આરામથી કહી શકીએ 10⁻³ પ્લસ આ 10⁻³ માઇનસ નીકળી ગઈ. તો નંબર 1 ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય કેટલા જૂલ છે? તો કે સર 10 જૂલ છે. આ આવી ગયો આન્સર નંબર 1 બેટા. શું આવી ગયો? આન્સર નંબર 1 આવી ગયો. અને જો આન્સર નંબર 1 આવી જાય તો અમને ખબર પડી જાય સર કે W2 કેવી રીતે છે. તો માટે W2 ઇઝ ઇક્વલ ટુ, ચલિए ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો છે? સર ગતિ ઉર્જાનો ફેરફાર 1.25 છે. સો 1.25 માઇનસ W1 કેટલા છે? તો કે સર 10 છે. તો 1.25 માઇનસ 10 કરવાથી બોલો અહીં જવાબ આવશે કે નહીં આવશે? તો કે સર આવશે. જો જવાબ આવે તો તમારું કામ છે. સો અહીં જે આન્સર આવે છે બેટા એ હવે તમારું કામ છે. આજ માટે નેક્સ્ટ અગાડી બેટા કોમેન્ટ નંબર 4 કે ભાઈ બોલો આન્સર શું આવે છે. ઓકે, બોલો આન્સર શું આવે છે. બીજું, સર આ આન્સર તો નેગેટિવ આવે છે, અમારા દિમાગની અંદર સ્ટ્રાઇક થઈ ગયું, આન્સર નેગેટિવ આવે છે. તો સમજ બેટા, ઋણ છે. ઋણ જવાબ સૂચવે છે કે કાર્ય એ અવરોધક બળ વડે છે. કોના વડે છે? અવરોધક બળ વડે છે. કારણ કે અવરોધક બળ એટલે વિરુદ્ધ દિશામાં. સો એ કેવું છે? નેગેટિવ છે. તો સર આશા રાખે છે કે બહુ ઇઝીલી તમારા મગજમાં ફિટ થઈ રહ્યું હશે કે આ દાખલાઓ બેટા કેટલા સરળ છે. હા કે ના? ચલિए, સો જો આન્સર છે તમને આવી ગયો છે, તમને સમજ પડ્યું છે, તો અત્યારે જ બેટા અંદર એકવાર લખી દઉં કે સર આ આન્સર આવે છે. સર જોશે યાર. હા કે ના? ચલિए કન્ટિન્યુ કરતા ગયા. સર આના પછીનો દાખલો શું છે? ચલિए એકદમ મજેદાર દાખલો છે બેટા. કેવો દાખલો છે? એકદમ મજેદાર દાખલો છે. પાપાએ નવી સાયકલ લઈ આપી, બચ્ચું સાયકલ શીખી ગયું. સાયકલ શીખીને પછી રસ્તા ઉપર ચલાવવા ગયું. રસ્તા ઉપર બરાબર સ્પીડમાં ચલાવી, પણ ચલાવતા ધ્યાન ભટક્યો. સર ક્યાં ધ્યાન ભટક્યું? અરે યાર ધ્યાન તમારું ભટક્યું. તમે શું જોતા હતા મને શું ખબર યાર. પણ એ જોતા બચ્ચું લપસી ગયું. અને બચ્ચું લપસી ગયું એના પરથી ફિઝિક્સ દાખલો બનાવી કાઢ્યો યાર. ચલ સમજ ફિઝિક્સનો દાખલો બનાવે છે. ચલ તો ફિઝિક્સે તમારી ઉપર દાખલો બનાવ્યો છે. સમજ વાલા વિદ્યાર્થી મિત્ર. એક સાયકલ સવાર રસ્તે પે જા રહા થા. ચલ સાયકલ સવાર રસ્તા પર જતા હતા યાર. ચલિए તો સાયકલ સવાર બેટા રસ્તા ઉપર જાય છે. 10 મીટર અંતર ઘસડાય. હે બેટા તમારું નસીબ ખરાબ હશે. ચલિए તો તમે યાર રસ્તા ઉપર જતા હતા. સર તમારા માટે એક બ્યુટીફુલ રોડ બનાવે છે. હા એકદમ સુંદર રોડ છે. ટુ નાઇસ બેટા. તો સમજ એકદમ સુંદર રોડ છે. આ અતિ સુંદર રોડ છે. આ અતિ સુંદર રોડ ઉપર તમે છો બેટા તમારી એકદમ પ્યારી સાયકલ સાથે. લો પિંક કલરની સાયકલ. ગલ લો પાવર બેટા. લો પિંક કલરની સાયકલ. હા ને? ચલિए આ પિંક કલરની સાયકલ છે એ લઈને બેટા તમે ચલાવતા હતા. તો તમે છે એ કેવા ઇન્સાન બેટા? ચલો ચેક કરો. આ તો બેટા એકદમ બ્યુટીફુલ ઇન્સાન. બે આંખ, બે પગ, બે હાથ. ચલિए ટુ નાઇસ. ચલિए તો તમે બેટા સાયકલ ચલાવતા હતા, બહુ ઉત્સાહમાં હતા. એ ઉત્સાહની અંદર બેટા ખબર નહીં તમારું ધ્યાન ક્યાં ભટક્યું. અને ધ્યાન એવું ભટક્યું કે તમે બેટા સાયકલ પર અહીંયાથી જતા હતા સીધા 10 મીટર પછી મહિલા બેટા સૂતેલા. જતા હતા સીધા 10 મીટર પછી મહિલા સૂતેલા યાર. તો ઇન્સાન અહીંયાથી ઘસડાયું. સર કેટલું ઘસડાયું? અરે યાર 10 મીટર ઘસડાયું. કેવું ઘસડાયું? 10 મીટર ઘસડાયું. સોચ યાર ઇન્સાન બ્યુટીફુલ શકલની સાથે ઘસડાતા ત્યાં પડે વેંગન જેવી શકલ બની જાય બેટા. કેવી શકલ બની જાય? વેંગન જેવી શકલ બની જાય યાર. ચાલ ઠીક છે, પાર્ટ ઓફ જોક યાર. તમને સમજ પડી રહી છે તો સારી વાત છે યાર. સમજ. સાયકલ પર જતા હતા, રસ્તા ઉપર ઘસડાયા. કેટલું ઘસડાયા? 10 મીટર ઘસડાયા. જતો હતો ત્યારે સીધો હતો, પડી ગયો ત્યારે સૂતેલો છે. કોઈ વાંધો નહીં. ચાલ દાખલો તો ઘણી કરીએ, પછી બીજી વાત કરીએ.
સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે, મતલબ કે અહીંયા વેગ 0 છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટનનું બળ ગતિની વિરુદ્ધ દિશામાં છે. સમજ બેટા, આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ આપેલું છે. તો સર લખે છે બેટા કે ભાઈ રસ્તા વડે, કોના વડે? રસ્તા વડે જે સાયકલ છે એ સાયકલ પર બળ માન બેટા એ બળ કેટલું કીધું? તો કે સર કીધું 200 ન્યૂટન. બેટા આવું કેમ? બીકોઝ સાયકલ આગળ જાય, રસ્તો ઘર્ષણ બળ લગાડે, ઘર્ષણ પાછળ લઈ જાય, એટલે એ બળ છે બેટા વિરુદ્ધ દિશામાં. કે રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન એ કાં હશે? પાછળ હશે બેટા. પણ આપણે બની ગયા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અમને એવું કહે છે સર જેટલું બળ પહેલો બીજા પર એટલું બળ બીજો પણ પહેલા પર. તો તમે અહીંયા આને ઉલટું આ રીતે પણ લખી શકો કે તેથી ન્યૂટનજીને યાદ કરીને અમે એવું કહી શકીએ, તેથી ન્યૂટનજીને યાદ કરીને અમે એવું કહી શકીએ કે રસ્તા વડે સાયકલ પર, સો સર અમે લખી શકીએ કે જે સાયકલ છે આ સાયકલ વડે જે રસ્તો છે બેટા એ રસ્તા ઉપર જે બળ લાગતું હશે F ઇઝ ઇક્વલ ટુ સર સેમ લખી શકાય 200 ન્યૂટન. હા કે ના? તો કે યસ સર લખી શકાય 200 ન્યૂટન. ચલ આગળ વધીએ. હવે શું કીધું છે? સવાલ વાંચતા ગયા બેટા. ચલીએ. તો ભાઈ જો આવું છે તો નંબર 1, રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? ઓકે, તો સવાલ નંબર 1 બેટા સર શરૂઆત કરે છે. સવાલ નંબર 1, રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? માનો લખીએ W1. સો W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી. બળ બદલાતું નથી, જે બાજુ બળ એ બાજુ જ સ્થાનાંતર, થીટાની આવશ્યકતા નથી. તો બેટા ચેક કરી યાર કે રસ્તા વડે સાયકલ પર લાગેલું બળ 200 છે સર, કોઈ ના નથી. પણ આ બળ 200 વિરુદ્ધ દિશામાં હોય. કેમ વિરુદ્ધમાં હોય? કારણ કે આ રસ્તા વડે સાયકલ પર બળ એ ઘર્ષણ બળ છે બેટા. ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગે તો સર માઇનસ લખે છે. સ્થાનાંતર 10 થયું છે, તો કહી શકાય કે આ કાર્ય બેટા 2000 જૂલ હશે. કહી શકાય કે આ કાર્ય કેટલું હશે બેટા? 2000 જૂલ હશે. ટુ નાઇસ. તો પહેલો તો જવાબ આવી ગયો. રસ્તા વડે સાયકલ પર કાર્ય કેટલું? 2000 જૂલ. આગળ વધો. સાયકલ વડે રસ્તા પર કાર્ય કેટલું? સર રસ્તો મને વગાડે તો મેં રસ્તાને નહીં છોડું, રસ્તો મને વગાડે તો મેં રસ્તાને નહીં છોડું. તો સર W2 સાયકલ વડે રસ્તા પર કાર્ય કેટલું? F ઇન્ટુ ડી. વન્સ અગેન બેટા F ઇન્ટુ ડી. સર રસ્તાએ મારા ઉપર બળ લગાડ્યું 200. ન્યૂટને કીધું ને મેં બી એના ઉપર બળ લગાડ્યું 200. ચલે તે ન્યૂટન બાબાની મદદથી આપણને ખબર પડી ગઈ કે રસ્તા પર તમે બળ લગાડ્યું 200. પણ યાર ચેક કર કે પડવાના લીધે તમે ગતિ કરતા કરતા બેટા સુઈ ગયા 10 મીટર સુધી સ્થાનાંતર કરીને. શું રસ્તો કઈ ઢગલો વળીને ભેગો થઈ ગયો છે? એ તો ત્યાં જ છે બેટા. રસ્તો ઢગલો વળીને ભેગો નથી થઈ ગયો, રસ્તો હજુ બી ત્યાં જ છે. તો સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ રોડ, રસ્તાનો સ્થાનાંતર 0. કેટલું? 0. શું કરી લીધું? કઈ નહીં કરી લીધું યાર. સમજ. તો બળ તો લગાડી દીધું 200, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે રસ્તાનું સ્થાનાંતર થતું નથી બેટા. એટલે અહીં કહી શકાય કે તમે પડો છો તો કાર્ય તમારી પર થયું, પણ તમારા દ્વારા રસ્તા પર કાર્ય થયું નથી બેટા. ઓકે, સો હોપ સો સર આશા રાખે છે કે આ MCQ તમને પ્રોપર સમજ પડી ગયો હશે બેટા. બહુ ઈઝી વસ્તુ છે. જો તમને લાગે છે કે સર ઈઝી છે તો આજની કમેન્ટ નંબર 5 બેટા, આજની કમેન્ટ નંબર 5 બેટા ઈઝી, EASY ઈઝી કન્સેપ્ટ. ઓકે, કેવો કન્સેપ્ટ છે? ઈઝી કન્સેપ્ટ છે. ચલો જણાવી દેવું. તો ધ્યાન રાખજો બેટા કે કોઈ વખત આ વિચારવામાં લોકોને તકલીફ પડતી હોય કે સર કોઈ વાર 2000 અને કોઈ વાર 0, એવું કેમ? તો બેટા બળ બંને કેસમાં લાગે છે, સ્થાનાંતર બંને કેસમાં થતું નથી યાર. હા કે ના? ચલિએ કન્ટિન્યુ કરતા જશું અહીંયાથી આગળ. નેક્સ્ટ હવે શું છે સમજ્યા. આ દાખલો સર કહે છે કે અગત્યનો છે. આ દાખલો સર કહે છે બેટા અગત્યનો દાખલો છે, મસ્ત દાખલો છે, મજા આવી જોઈએ યાર. ચલો તો સર કહે છે આ દાખલો કેવો છે? ઇમ્પોર્ટન્ટ છે યાર. ઓકે, સો આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે એકચ્યુઅલમાં 2 માર્ક માટે, પણ એના કરતા અગત્યનો છે બેટા MCQ માટે. કે જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામના MCQ ની ચર્ચા કરતા હોય આ દાખલો તમારા માટે મદદરૂપ બનશે યાર. ચલિએ સર અમને શું કીધું છે દાખલાની અંદર સમજતા ગઈએ. લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને એટલે કે ગોળીને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. ચલિએ તો પહેલા આ પિક્ચર જોઈ લઈએ બેટા. સૌથી પહેલા આ પિક્ચર જોઈ લઈએ. સમજ પિક્ચર શું છે? પિક્ચર એવું છે કે માન આ જમીન છે. યસ સર, માનો આ જમીન છે બેટા. આ જે જમીન છે એ જમીન ઉપર લશ્કરી કવાયત ચાલે છે. એ લશ્કરી કવાયત જે બી ચાલે છે લશ્કરી કવાયતની અંદર બેટા એક પાટિયું રાખેલું છે. તો સર મૂકે છે અહીંયા એક પાટિયું છે. चलिए खिसका इसको बोलो थोड़ा बड़ा हो जाए. चलिए तो લશ્કરી કવાયતની અંદર એક પાટિયું રાખવામાં આવેલું છે અને કીધું છે બેટા કે માનો સામેથી એક જે પોલીસ હશે બેટા, એક લશ્કરી કવાયત લેનાર ઇન્સાન બેટા, તો સમજ જે પોલીસ છે એ આ તરફથી બંદૂકમાંથી ગોળી છોડશે. ઓહો ચલિए ઓકે
તો બેટા આ આવી ગઈ તમારી બચ્ચું જैसी ગન. ચલિए તો બચ્ચાની ગન છે એ આપણે લીધેલી છે, પણ લશ્કરી કવાયતની વાતો ચાલે છે. તો સમજ લશ્કરી કવાયતમાં અહીંયાથી બેટા ઇન્સાન ગોળી છોડે છે. આ જે ગોળી જે છૂટે છે બેટા, આ જે ગોળી છૂટે છે એ ગતિ કરીને આગળ જાય છે. તો સમજ આમાં રહેલી એક ગોળી, આમાં રહેલી બેટા એક ગોળી ચલિए હા કે હા સર. તો આ છે આમાં રહેલી ગોળી બેટા, આ છે આમાં રહેલી ગોળી. આ ગોળી શું કરે કે સર અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરે. ચલિए તો અહીંયાથી ગોળી ગતિ કરીને જાય છે બેટા. તો સમજ આ હજુ અહીંયા એન્ટર થવામાં આવશે ત્યારે, એ જ્યારે એન્ટર થવા પર આવશે ત્યારે પહેલા સમજ કે શું કીધું છે. તો સર એવું કીધું છે કે આ બુલેટનું દળ, ચલિए તો લખી દે કે બુલેટનું દળ એમ આપેલું છે 50 ગ્રામ. ટુ નાઇસ. કીધું છે 200 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કર્યા. તો જે પ્રારંભમાં વેગ છે એ 200 મીટર પર સેકન્ડ છે બેટા, 200 મીટર પર સેકન્ડ છે. તો અહીંયા એનો પ્રારંભનો વેગ છે v0 200 મીટર પર સેકન્ડ. અને માનો બેટા એના લીધેની કંઈક ગતિ ઉર્જા હશે પ્રારંભની k0. તો હવે હર બચ્ચાને ખબર પડે કે સર આ ગોળી અહીંયા જાય, પાટિયું માત્ર કેટલું છે 2 સેન્ટીમીટર જાડાઈનું છે. તો આ જે જાડાઈ છે એ બહુ નાની છે 2 સેન્ટીમીટર. તો ઓબ્વિયસ છે કે ગોળી એને છેદીને બહાર જતી રહેશે, હા કે ના બેટા, કાણું પાડીને આગળ વધી જશે. તો આ જે ગોળી છે બેટા, આ જે ગોળી છે એ આ પાટિયાને છિન્ન ભિન્ન કરી નાખશે. આ ગોળી આ પાટિયાને શું કરી નાખશે? છિન્ન ભિન્ન કરી નાખશે બેટા. અને આ પાટિયાને બેટા છિન્ન ભિન્ન કરીને આ ગોળી અહીંથી આગળ જશે. તો માન બેટા સર અહીંયાથી આગળ વધારે છે કે આ ગોળી અહીંયાથી બેટા હવે છિન્ન ભિન્ન કરીને આગળ જતી રહી. ટુ નાઇસ. પાટિયું ફાટી ગયો. તો હવે સમજ એ ગોળી જ્યારે આગળ જતી રહી ત્યારે લોકો શું કહે છે, આ બુલેટ તેની પ્રારંભિક ગતિ ઉર્જાથી, સમજ ગતિ ઉર્જાથી 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળ્યા. એનો મિનિંગ આ ઇમ્પોર્ટન્ટ છે બેટા વસ્તુ દાખલાને સોલ્વ કરવા માટે. આ છે દાખલાને સોલ્વ કરવાની હિન્ટ. કેટલો સરળતાથી દાખલો પતી જશે તમે આરામથી સમજી શકશો. ગોળી અહીંથી બહાર આવી તો કે હા સર ગોળી બહાર આવી. તો ગોળી બહાર આવે તો ફરી પાછી ગતિ ઉર્જા હશે, હા સર ગતિ ઉર્જા હશે. આ ગતિ ઉર્જા, આ ગતિ ઉર્જા કીધું છે બેટા, આ ગતિ ઉર્જા એની પ્રારંભની ગતિ ઉર્જાના કેટલી ઉર્જાથી? માત્ર 10%. પ્રારંભની ગતિ ઉર્જાના માત્ર 10% સાથે જો બહાર નીકળે તો બહાર નીકળતી બુલેટની ઝડપ શોધો. ઇટ મીન્સ આ બહાર આવી જાય ને ત્યારે એનો અંતિમ વેગ એટલે કે ફાઇનલ વેગ કેટલો હશે એ પૂછ્યો છે. ચલિए તો સર એકવાર તમને આખો દાખલો આઈડિયા આપી દે છે. સમજ બેટા અહીંયા બંદૂકમાંથી ગોળી છૂટે છે, દળ 50 ગ્રામ છે, વેગ 200 છે. આ 200 ના વેગથી ગોળી આવે છે, એ 2 મીટરના પાટિયાને ફાડી નાખે છે, ફાડીને આગળ વધે છે. ખબર પડે અહીંયા ગતિ ઉર્જા હશે. આ ગતિ ઉર્જા પ્રારંભ કરતા ઓછી છે, પણ કેટલી ઓછી તો કે પ્રારંભના ખાલી 10% જેટલી છે. જો આટલું હોય તો બોલો યાર વેગ કેટલો? ઓકે ઓકે. તો સર અહીંયા દાખલો એટલે સરળ છે કારણ કે એ લોકો પોતે જ તો હિન્ટ આપી દીધી છે. તો સર એમણે આપેલી હિન્ટ દ્વારા દાખલાને સરળતાથી રજૂઆત આપે છે કે કે જે છે બેટા અંતિમનો, એ કે જે છે પ્રારંભનો એના 10% છે એટલે કે ગુણ્યા 10/100 આને કહેવાય 10%. તો સર કે અંતિમના કેટલા? તો કે અંતિમનો મીનિંગ 1/2 mv અંતિમના વેગનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ, આનો મીનિંગ થયો 1/2 mv પ્રારંભના વેગનો વર્ગ. ઓકે સર, હા કે ના? અને એકના છેદ, ઓકે આ 0 0 કેન્સલ થઈ, એકના છેદમાં કેટલા થયા? 10. ચેક કરો, ઇઝીલી ખબર પડી જાય કે બધી બાજુથી 1/2 કેન્સલ, m અને m કેન્સલ. તો ખબર પડે કે જે vf નો વર્ગ છે, આ vf નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ vi નો વર્ગ ગુણ્યા એકના છેદમાં કેટલા? 10. વર્ગમૂળ કરી નાખીએ તો ખબર પડે કે vf ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ થઈ ગયું તો vi છેદમાં વર્ગમૂળમાં 10 છે. તો વિદ્યાર્થી મિત્ર અહીં કીધું છે કે vi પ્રારંભનો વેગ કેટલો છે? vi બેટા, ચલ vi અથવા vo જે બી લખો. તો પ્રારંભનો વેગ બેટા 200 છે. તો vi ની જે કિંમત છે એ 200 છે. 200 ભાગ્યા વર્ગમૂળમાં 10 કેટલા થાય? અહીંયાથી જવાબ જે બી છે બેટા, અહીંયાથી જવાબ જે બી છે એ તમે આરામથી કરી શકો છો. સો આ જે છે એ તમારો આન્સર હશે બેટા, ઇઝીલી આવડી જશે. તો આનો જે આન્સર છે એ તમારી આજની થઈ ગઈ બેટા કોમેન્ટ નંબર 6. કોમેન્ટ નંબર 6. ચલિए જણાવો કે શું આન્સર આવે છે, હા કે ના? સર આજે કેટલી કોમેન્ટ કરાવવાના? આજે દાખલા છે, બતાવો કેટલો પાવર છે તમારામાં, કેટલા સમ્સ તમે કરી રહ્યા છો આજે બતાવો યાર. કે સર અમે હરેક વસ્તુને હરેક સેકન્ડે પ્રોપર એકદમ સ્ટડી કન્ટિન્યુ રાખીને હરેક વસ્તુ પર પ્રયત્ન કરી રહ્યા છો. ચલિए ટુ નાઇસ યાર, હિંમત રાખ યાર. ઘણા બધા વિદ્યાર્થી છે, સાવંત સર ને એ બી ખબર છે, અરે હરેક ટીચરને ખબર છે. કન્ટેન્ટ અવેલેબલ છે, જોવા માટે સમય અવેલેબલ છે, ફોન અવેલેબલ છે, નેટવર્ક અવેલેબલ છે. એ બધી વસ્તુ અવેલેબલ હોવા કરતાં ડિસ્ટ્રેક્શન એટલું બધું હેવી થઈ ગયેલું છે કે બચ્ચું યાર આરામથી 2-5 મિનિટ 10-15 મિનિટ લેક્ચર જોશે, ગાયબ થઈ જશે, ગાયબ થઈ જશે. શું થઈ જશે? ગાયબ થઈ જશે. પાર્ટ ઓફ ડિસ્ટ્રેક્શન. એટલી બધી વસ્તુ મોબાઈલ પાસે પડેલી છે યાર કે આરામથી બેટા તમે ઈચ્છો ને યાર તો આખો જન્મ તમારો આ મોબાઈલ ના પતી જશે. એટલી બધી વસ્તુ અવેલેબલ છે.
હા, અને ઇન્સાન બી કેટલું નવરું છે યાર, ઇન્સાન બી કેટલું નવરું છે કે એ બધી વસ્તુની અંદર ટાઈમ જોરદાર બગાડ કરે છે. પણ જે કામની વસ્તુ છે એ બેટા મન નહીં થશે. કામની વસ્તુ કરવાનું કોઈને મન નથી થતું. કામની વસ્તુમાં એક જ વસ્તુનું મન થાય છે, એને ડિલે કરવાનું. કામની વસ્તુમાં એક જ મન થાય છે, એને ડિલે કરવાનું. બેટા આ વસ્તુ પર ચોકડી મારી દેશે, આ વસ્તુ પર ચોકડી મારી દેશે, ને પહેલા કામનું જે કામ છે એના ઉપર કરવા ઉપર ધ્યાન આપશો તો ડેફિનેટલી ખુદની અંદર એક ચેન્જ મહેસૂસ કરશો. અને તમારી અંદર જે ચેન્જ બેટા મહેસૂસ થશે એનું નામ સફળતા છે. ઓકે, રિઝલ્ટ બની જવું એ સફળતા અલગ વસ્તુ છે, પણ ખુદમાં ચેન્જ પ્રાપ્ત કરી રહ્યા છો, ખુદને ફીલ કરાવી રહ્યા છો, રાઈટ, તમારા બેટા બિહેવિયરની અંદર દેખાઈ રહ્યું છે, એ સફળતા છે. ચલો ઠીક છે, ઓકે. તો આ આન્સર તમે આરામથી લાવી શકશો બેટા. એક ઇન્ટરેસ્ટિંગ સવાલ આપું બેટા, અહીંયાથી એક ઇન્ટરેસ્ટિંગ સવાલ આપું છું, સમજ. આ સવાલ શું છે? જો બેટા મન થાય તો આનો જવાબ જણાવજો સાવંત સર. અહીંયા આપણને ખબર પડી બેટા, ક્વેશ્ચન સમજ. ક્વેશ્ચન શું છે? સવાલ એવો છે કે અંતિમની છે બેટા એ કે પ્રારંભના 10%, એટલે કે ખબર પડે 90% ઘટી જાય ગતિ ઉર્જા. કોણ બેટા? ગતિ ઉર્જા કેટલી ઘટે? 90% ઘટે. તો સમજ યાર, જે વી અંતિમ છે એ વી પ્રારંભના 90% ઘટે. આ પ્રશ્ન છે, તમારે અહીંયા જવાબ આપવાનો છે હા કે ના. અને બેટા તમને એવું લાગે કે ના સાહેબ નહીં ઘટે 90%, તો કેટલા ટકા ઘટે એ તમે શોધીને બતાવો. ચલો, આ તમારા માટે સવાલ થયો. હા ને, દિમાગ વાપરો યાર. ચલો મગજ લગાવો, સરને આન્સર કરી બતાવજો. આગળ વધતા ગયા. નેક્સ્ટ અહીં પછી શું છે? અત્યારે નહીં કરતા પછી કરજો. અત્યારે આ દાખલાઓને કન્ટિન્યુ રાખો, રાઈટ. પાછું બેસી જશે અલગ નોટની અંદર, 2-3 કલાક બેટા વિતાવી દેશે અને પછી ગયો, વાત પતી ગઈ. સમજતા જાઓ. ચલિએ, આના પછીનો જે દાખલો છે એ પણ સમજજો બેટા, બહુ જોરદાર દાખલો છે. ઓકે, દાખલામાં શું કીધું છે? તો દાખલામાં વાત એવી કરી છે, દાખલામાં વાત એવી કરી છે આના પછી. ઓકે, હરેક દાખલા ઇન લાઈન છે, સર ઉપર લખ્યા નથી કરતા. સર આશા રાખીએ કે તમે તમારી મેળે જોઈ લેશો કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. ઓકે, ચલિએ સમજો. એક રેલવે પ્લેટફોર્મ છે. ચલિए, तो रेलवे प्लेटफॉर्म ની ખરબચડી સપાટી, चलिए समझता जाओ. पर एक बहन, चलिए हे बहन जी आप रेलवे प्लेटफॉर्म पे क्या करने वाले हो? લખેલું છે બેટા પતરાની પેટીને ઘસડે છે. ચલો તો સર અહીં તમને પહેલા એક આઈડિયા આપે છે કે માની આપણે બી એક રેલવે પ્લેટફોર્મ લઈ લઈએ. ચલિए ટુ નાઇસ. તો માન બેટા આ શું છે? આ થઈ ગયું રેલવે પ્લેટફોર્મ. આ રેલવે પ્લેટફોર્મ ઉપર પતરાની એક પેટી એલઈડી પાસે છે યાર, તો સમજ. આ થઈ ગઈ એક પતરાની પેટી. આ પતરાની પેટીને એલઈડી બેટા એ જે તેણી છે, સ્ત્રી છે, બહેનજી છે, એ ઘસડીને જાય છે. તો ભાઈ પતરાની પેટી ઘસડે છે, તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટનનું બળ લગાડ્યા. બેટા ઇન્સાન પહેલા બહુ જોશમાં હોય, એકદમ જોશમાં બેટા બળ લગાડી લઈ જશે. અપન થકેગા જ નહીં, અપન ઝુકેગા જ નહીં બેટા. આવો ડાયલોગ છે ને, ઝુકેગા જ નહીં બેટા. હા કે ના? ચાલ અહીંયા ઝૂકી જશે, 2 મિનિટમાં ઝૂકી જશે. ચાલ સમજ, શાંતિથી સમજતા ગયા બેટા. ઝુકેગા જ નહીં. પિક્ચર છે, પિક્ચરને પિક્ચરની જગ્યાએ રાખો. પુષ્પા, પુષ્પાને તા રાખો બેટા. અને फायर समझा था क्या? उसके डायलॉग છે ને યાર, फ्लावर है अपन, फ्लावर नहीं से फ्लावर नहीं, फायर है अपन. बेटा फिजिक्स फायर છે યાર, ઠીક છે. ચલિए સમજતા જાઓ. પિક્ચર ને મારો ગોલી. અહીંયા કીધું બેટા એક મહિલા છે એ પેટીને ઘસડે છે. પેટીને એવું ઘસડે છે કે સૌથી પહેલા સમજો, સૌથી પહેલા F બરાબર બળ લગાડે છે કેટલું? 100 ન્યૂટનનું બળ. અને 100 ન્યૂટનનું બળ લગાડીને આ પેટીને બેટા ઘસડવામાં આવે છે ક્યાં સુધી? સર પેટીને ઘસડવામાં આવે છે 10 મીટર સુધી. સમજ. તો આ 10 મીટર સુધી પેટી જ્યારે ઘસડાય છે, F ની વેલ્યુ બેટા અચળ છે. F ની વેલ્યુ કેવી છે? અચળ છે. તો અહીં સુધી તો પેટી ઘસડાઈ ગઈ. પણ સરે કીધું ને બેટા ઇન્સાન કામ કરે ને પછી ધીમે ધીમે થાકે. તો અહીંયા પણ એવું થયું કે 10 મીટર પેટી ઘસડાઈ ગઈ, ત્યારબાદ થાકની માત્રા વધી. તેણે લગાડેલ બળ રેખીય રીતે ઘટ્યા. એટલે હવે બળ ધીમે 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 ઘટ્યા અને ધીમે ધીમે ઘટીને બેટા 50 થાય. એટલે ઇન્સ્ટન્ટ 50 નથી, ધીમે ધીમે ઘટીને 50 છે. તો સર અહીં આઈડિયા આપે છે, હે મારા વાલા વિદ્યાર્થી, અહીંયા બળ 100 હતું, એટલે અહીંયા સુધી F ની વેલ્યુ 100 હશે. સમજ, અહીંયા સુધી F ની વેલ્યુ કેટલી હશે? 100 હશે. પણ હવે ધીમે ધીમે આ બળ ઘટે છે. તો ધીમે ધીમે આ બળ ઘટીને એવી વાત કરી કે આ બળ હવે અહીંયાથી ઘટે છે અને ઘટીને બળ થઈ ગયું બેટા 50 ન્યૂટન. ટુ નાઇસ. તો ઘટીને 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20 છે. તો સમજ, અહીંયાથી પેટીનું અંતર ચાલુ થયેલું 10 મીટર સુધી બળ અચળ છે, 20 મીટર સુધી એની ગતિ થઈ ચૂકી છે. તો સર આરામથી કહી શકે કે જો ટોટલ ડિસ્ટન્સ 20 છે, 10 પહેલા કપાઈ ગયેલું, તો હવે જે કપાયેલું હશે એ બીજા કેટલા મીટર હશે? 10 મીટર. ટોટલ 20 છે. ટુ નાઇસ. ચલિए આગળ વધતા જાઓ. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ, એનો મિનિંગ કમ્પ્લીટલી આખી ગતિમાં ઘર્ષણ બળ બી છે. સમજ બેટા, એટલે તો ઇન્સાન થાકે
માન યાર ઘર્ષણ બળ નહીં હતે તો કાં કોઈ થાક લાગવાનો હતો? તો કમ્પ્લીટલી આખી સપાટીમાં ઘર્ષણ બળ પણ છે બેટા. અને ઓલવેઝ ઘર્ષણ બળ કે બાદ લાગે? ગતિની વિરુદ્ધમાં લાગે. તો ગતિની વિરુદ્ધમાં જે ઘર્ષણ બળની માત્રા છે એ 50 ન્યૂટન આપેલી છે. કેટલા ન્યૂટન આપેલી છે ઘર્ષણની માત્રા? 50 ન્યૂટન આપવામાં આવેલી છે. આગળ વધ, શું કહે છે? ઓકે ચलिए અહીંયા સુધી આવી ગયા. તો ભાઈ તમારે કરવાનું શું છે? સવાલ નંબર 1, ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. એટલે ખાલી ઘર્ષણ બળ નથી, આખો સવાલ વાંચવા ઉપર ધ્યાન આપજો. બહેને લગાડેલા બળ, ભાઈ ડબલ થઈ ગયો. ચલો, બહેને લગાડેલા બળ, કોની નજર લાગી ગઈ યાર સાવન સર? બહેને લગાડેલા બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. આ થયો સવાલ નંબર 1. અને બીજું બેટા, બંને બળો વડે 20 મીટરના અંતર સુધીમાં થયેલું કાર્ય. તો આ થયો સવાલ નંબર 2. ચલો, 2 કામ કીધા છે. પહેલું કામ કયું છે? તો કે સર પહેલું કામ છે આલેખ દોરવાનો છે, બીજું કામ છે કાર્ય શોધવાનું છે. તો સર અહીંયાથી તમને આગળ કન્ટિન્યુ કરે છે, પણ એ પહેલા સર તમને એક બેટા નાની હિન્ટ આપી રહી છે. સમજ બેટા, એક નાની હિન્ટ શું છે એને બધા સમજી લો, દાખલો સરળ થઈ જશે. આ હિન્ટ એવી છે કે માનો બેટા જ્યારે તમે કોઈ આલેખ બનાવો છો, જે આલેખમાં આ બાજુ બળ છે અને આ બાજુ સ્થાનાંતર છે, આલેખમાં આ બાજુ બળ અને આ બાજુ સ્થાનાંતર છે, તો સમજો યાર આની અંદર આપણે એક આલેખ તૈયાર કરીએ. માન સપોઝ એક્ઝામ્પલ તરીકે આલેખ છે, તો આ આલેખ માટે કહી શકાય કે કંઈક ક્ષેત્રફળ ઘેરાયેલું હશે. તો સર આઈડિયા આપે છે કે આ આલેખમાં આટલો જે પોર્શન છે, આટલો જે પોર્શન છે અને કહેવાય ઘેરાયેલું ક્ષેત્રફળ. તો આ આલેખની અંદર સમજ બેટા, આ આલેખની અંદર આ જે છે એને કહેવાય ઘેરાયેલું ક્ષેત્રફળ. આ ઘેરાયેલું ક્ષેત્રફળ તમને કઈ રાશિ આપશે? તો ઘેરાયેલું ક્ષેત્રફળ કઈ રાશિ આપશે એને સમજીએ. તો કે સર ઘેરાયેલું ક્ષેત્રફળ y અક્ષની રાશિ ગુણ્યા x અક્ષની રાશિ. તો y અક્ષની રાશિ ગુણ્યા x અક્ષની રાશિ, y અક્ષ ઉપર બળ છે ને x અક્ષ ઉપર સ્થાનાંતર છે, એટલે કાર્યનું મૂલ્ય આપશે. તો જો તમે કદાચ આલેખ બનાવો છો જેમાં બળ વિરુદ્ધ સ્થાનાંતર છે, તો ધ્યાન રાખજો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ, એનું ક્ષેત્રફળ એ તમને કાર્ય આપે. જો આ હિન્ટ તમારા મગજમાં ફિટ છે, દાખલો બહુ સરળ છે. ચલીએ, તો આને સર હવે એકદમ સિમ્પલ વેમાં રજૂ કરે છે. સૌથી પહેલા આપણે આલેખ બનાવીએ. તો સૌથી પહેલા સર તમારી સમક્ષ એક આલેખની રજૂઆત કરે છે. સમજતા જાઓ મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્રો. હા ને મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્રો, સમજો આ થઈ ગઈ આપણા માટે કઈ અક્ષ? તો કે સર અમારા માટે થઈ ગઈ x અક્ષ. ચલો સેમ એવી રીતે લઈ લે, y અક્ષ પણ છે. તો માન બેટા આ કઈ અક્ષ છે? y અક્ષ. ઓકે ચલે, તો થઈ ગઈ y અક્ષ. તો હવે લઈ લઈએ આ તરફ બેટા બળ F, કારણ કે બળ વિરુદ્ધ કોનો આલેખ છે? તો કે સર બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે. હવે જે બળ લગાડેલી છે એની કિંમતો સમજો. બળની કિંમત 50 અને બળની કિંમત 100. અને એ રીતે ઘર્ષણ બળ વિરુદ્ધમાં હશે તો આ થઈ ગયું બળ 50 કેવું માઇનસ, જે ઘર્ષણ માટે સ્પેશિયલ સરે કીધું છે. સ્થાનાંતરની વાત કેવી છે? સ્થાનાંતરમાં સૌથી પહેલું સ્થાનાંતર સર 10 સુધીની વાત છે, અને બીજું જે સ્થાનાંતર છે એ 20 સુધીની વાત છે. હવે સર બેટા અહીંયા આલેખ ડ્રો કરી બતાવે છે. સમજો આલેખ જે ડ્રો કરીએ છીએ એ આની કરતા સરળ વસ્તુ છે, ઇઝીલી સમજ પડી જશે. કઈ પેનથી કરીએ ભાઈ? પીડી આવી ગયા, આવી ગઈ, કેસરી લે, ચલ પિંક લઈ લે, મજા આવશે. તો સમજો આલેખ કેવો બનશે, સર આઈડિયા આપે છે. તો સમજો આલેખ કેવો બનશે. સૌથી પહેલા એવું થયું છે કે જે 100 ન્યૂટનનું બળ છે એ 10 મીટર સુધી સેમ છે. તો જે 100 ન્યૂટનનું બળ છે બેટા એ 10 મીટર સુધી કેવું છે? સેમ છે. તો આ આવી ગયું 100 ન્યૂટન થી બળ જે 10 મીટર સુધી બેટા સેમ છે. સમજ પડી? રાઈટ, 10 મીટર સુધી એ કેવું છે? સેમ છે. તો આ થયું અહીં સુધી. પણ પછી એ બળ બેટા જે બી છે, પછી એ બળ જે બી છે અહીંયાથી એ ધીમે ધીમે ઘટીને 20 મીટરનું જ્યારે અંતર કાપે ને, 20 મીટરનું જ્યારે અંતર કાપે ને ત્યાં સુધી ઘટીને 50 થઈ ગયેલું હોય. તો આ જે બળ છે એ અહીંયાથી હવે રેખીય રીતે ઘટીને કેટલું થઈ જાય છે? 50 થઈ જાય છે. હા સર સમજ પડી ગઈ. પણ એક વસ્તુની કાળજી રાખજો, સમગ્ર રસ્તા દરમિયાન ઘર્ષણ બળ તો છે જ. સમગ્ર રસ્તા દરમિયાન ઘર્ષણ બળ તો છે જ. આ ઘર્ષણ બળ રેડ ઝોનમાં મૂકી દે. તો કે ભાઈ સમગ્ર રસ્તા પર ઘર્ષણ બળ તો છે જ. તો આ થઈ ગયું ઘર્ષણ બળ કેટલા અંતર સુધી? 20 મીટર સુધી. તો હવે તમને કોઈ પૂછે બેટા, સમજો, હવે તમને કોઈ પૂછે કે થયેલું કાર્ય કેટલું છે? તો પહેલા આલેખ આવી ગયો. પહેલા શું આવી ગયો? આલેખ. હવે લખે છે સર નંબર 1 આન્સર. તો સમજ બેટા નંબર 1, તેણીએ, તેણી એટલે કે સ્ત્રી બેટા, હે ને, તેણી એ લગાડેલા બળ વડે કાર્ય કેટલું છે? તો તેણીએ લગાડેલા બળ વડે થયેલા જો કાર્યને સમજતા ગયા તો સમજો બેટા આનું આટલો જે પોર્શન છે આટલા ભાગને ઘેરી લે. તો કે હા સર. તો ઘેરાયેલું ક્ષેત્રફળ એ કાર્ય છે. તો સમજો આ જે પોર્શન છે બેટા, હે ને,
આ થયો એક ચોરસ અથવા લંબચોરસ, નામ આપી દઈએ એક. આ થયો એવી રીતનો જ એક પોર્શન, તો સમજ બેટા, અને નામ આપી દે ત્રિકોણ છે 2. અને આ રીતનો હજુ એક પોર્શન થયો આવી રીતે, તો આને નામ આપી દે બેટા, નંબર કયો છે 3. તો કહી શકાય કે અહીં થયેલું કાર્ય W બરાબર 3 વિસ્તારના ક્ષેત્રફળ, પહેલાનું, બીજાનું અને ત્રીજાનું. હા કે ના? તો આપણને ખબર પડે કે W નો મિનિંગ થશે ઘેરાયેલું ક્ષેત્રફળ. તો જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે આરામથી આપણે શોધી શકીએ કે સર વિચ ઇઝ ઇક્વલ ટુ આટલો ભાગ. બેટા ચોરસ અથવા લંબચોરસ, ચેક કર લંબાઈ અહીંયા 0 થી ચાલુ થાય, તો 0 થી ખબર પડે કે આ 10 છે અને પહોળાઈ ખબર પડે 100 છે. તો પહેલો ભાગ બેટા 3 ભાગોમાં ક્ષેત્રફળ છે, સર લખી દે, પહેલામાં વત્તા બીજામાં વત્તા ત્રીજામાં. તો સમજ, પહેલાનું ક્ષેત્રફળ 10 ગુણ્યા 100, તો સર લખે છે 10 ગુણ્યા 100. સર બીજાનું ક્ષેત્રફળ, બીજો ત્રિકોણ છે 1/2 પાયો ગુણ્યા વેધ, તો સમજ બીજા માટે 1/2 પાયો કેટલો છે આટલો, આટલા પાયાનો મિનિંગ 10 થી 20 એટલે 10 થયો બેટા. અને વેધ એટલે કેટલો, આટલો પોર્શન, ચેક કર આટલો પોર્શન, 50 માંથી 100 અથવા 100 માંથી 50 જાય, બચે કેટલા 50. તો જે વેધ છે કેટલો છે 50 છે. અને સર વત્તા A3, ચેક કર બેટા, આ ત્રીજો ભાગ, ત્રીજા ભાગ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબચોરસ છે, આ 10 છે, આ 50 છે. તો લખી શકાય કે 10 ગુણ્યા 50, 2 નાઇસ. ચલિए માટે 10 ગુણ્યા 100 નો મિનિંગ થઈ જશે 1000 વત્તા 50 દો તો કે 500, 50 ગુણ્યા 10 500 ભાગ્યા 2 એટલે જવાબ આવે 250 અને વત્તા 50 અહીંયા આન્સર થઈ ગયો 500. તો ખબર પડે W બેટા તેણી વડે થયેલું કાર્ય કેટલું છે 1750 જૂલ જેટલું છે. કેટલું કાર્ય છે 1750 જૂલ. પણ બીજું પૂછ્યું છે ઘર્ષણ બળ વડે કાર્ય કેટલું, તો સર એ પણ લખે છે નંબર 2 કોના વડે, ઘર્ષણ બળ, ઘર્ષણ વડે કાર્ય. તો ઘર્ષણ વડે જે કાર્ય છે એને સમજવા પ્રયત્ન કરીએ. તો વન્સ અગેન માનો બેટા એક ઘર્ષણ વડે જે કાર્ય છે એને આપણે કહી દઈએ W2 છે. પણ સમજો આ કાર્ય એટલે હવે નીચે નહીં જવાય, નીચે તો કેટલું ઘેરાય, ઉપર જવાનું, x અક્ષ તરફ ઘેરવાનું બેટા. તો આ થયું બેટા ઘર્ષણ વડે ઘેરાયેલો ભાગ, અને ઘર્ષણ બળ વડે ઘેરાયેલો ભાગ આપણે આને 4 કહી દઈએ. તો આનો મિનિંગ કે આ છે ક્ષેત્રફળ ચોથા જેવું. તો ચેક કર બેટા આના માટે લંબાઈ કેટલી છે, તો કે સર 50 માઇનસ છે, તો કે આ માઇનસ. અને એની આ વિસ્તાર પહોળાઈ કેટલી છે, તો કે સર 20 છે. અને 50 ગુણ્યા 20 નો મિનિંગ W2 ઇઝ ઇક્વલ ટુ 50 કેટલા થયા -1000 જૂલ. કેટલું થયું -1000 જૂલ. તો સર આશા રાખીએ છીએ કે હવે આ દાખલો સરળતાથી બધાને સમજ પડી ગયો છે. આ તેણીએ કરેલું કાર્ય અને આ ઘર્ષણમાં થયેલું શું છે કાર્ય છે. કમ્પ્લીટ સમજ પડે છે, હા કે ના બેટા, હા કે ના? ચલો ટુ નાઇસ. સર આશા રાખીએ છીએ કે તમે સમજી શકતા હશો બેટા. હવે અહીંથી આગળ વધતા ગયા. આ દાખલો ફરી પાછો અગત્યનો છે બેટા, દાખલો ફરી પાછો અગત્યનો છે. આની અંદર થોડી અલગ પ્રકારની વસ્તુ રહેલી છે. સંકલનની સાથે સાથે લોગેરિધમની પણ પ્રેક્ટિસ છે બેટા. સમજે, સંકલનની સાથે સાથે લોગેરિધમની પણ પ્રેક્ટિસ છે. તો દાખલો સર કરાવે છે, પણ એ દાખલો કરાવવા પહેલા સર થોડી હિન્ટ આપે છે બેટા. સમજ, દાખલો કરાવવા પહેલા સર થોડી હિન્ટ લખે છે આ દાખલાને સમજવા માટે. તો સૌથી પહેલા અહીંયા સમજી લો હિન્ટ શું છે. હિન્ટ બેટા એવી છે, સમજો કે જો તમને સંકલનમાં આવે છે 1/x * dx, તો ધ્યાન રાખજો આનો મિનિંગ થાય log x. ભલે log x છે, આનો બેઝ 10 હોય, પણ ફિઝિક્સની ગણતરીઓ માટે એને લખાય બેટા ln x, એનો બેઝ e આવે. અને ln x ને log માં લઈ જવા 2.303 વડે ગુણવું પડે, તે બની જાય log x. શું બની જાય? log x બની જાય. ઓકે, તો સર આશા રાખીએ છીએ કે આ વસ્તુ તમને સમજ પડશે. બીજી વસ્તુ એ સમજો બેટા કે જ્યારે કોઈ વસ્તુમાં એવું જોવા મળે કે log a છે અને ઓછા log b છે, તો આનો મિનિંગ એવો લખી શકાય કે log a ભાગ્યા b. અને એ જ રીતે તમે એને લખી શકો છો ln માટે પણ. તો સમજો કદાચ એવું થાય કે ln શું છે, તો કે કદાચ એવું થાય બેટા માન ln a છે, તો જો ln a હોય માઇનસ ln b હોય તો આને લખી શકાય ln a/b છે. પણ સર આ log શોધવો કેવી રીતે, આ log ને કેવી રીતે શોધવો? સર એક સિમ્પલ ટ્રીક આપે છે બેટા, કેલ્ક્યુલેટરની ટ્રીક. એક સર સિમ્પલ ટ્રીક આપશે બેટા કેલ્ક્યુલેટર માટે. એક સિમ્પલ કેલ્ક્યુલેટર થી ટ્રીક દ્વારા તમે કોની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો, તો કે ભાઈ log ફાઇન્ડ આઉટ કરાશે. ઓકે, કોની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરાશે? log ની વેલ્યુ. તો આ થોડી અલગ વસ્તુ છે જે દાખલામાં આપણે કરવાના છે. તો સરે તમને એક આઈડિયા આપી દીધું છે બેટા. હવે અહીંયા સમજો બહુ શાંતિથી કે log આવવાના છે, એ log આ મુજબ છે, એની વેલ્યુ તમને શોધતા આવડે નહીં આવડે એ અલગ વસ્તુ છે બેટા. પણ સર એકદમ સિમ્પલ વે આપશે કેલ્ક્યુલેટરમાં log કેવી રીતે શોધી શકાય યાર. ચલિએ તો હવે દાખલાને આપણે સમજતા ગયા. અહીંયા શું કહેવામાં આવે છે સમજો. જો log શોધતા નથી આવડતા તો બી સાવન સરને એકવાર જણાવી દેજો. બિલકુલ બી બેટા જીરીક બી અંદર શરમ સંકોચ ના રાખવો. સર log નથી આવડતા, ઇટ્સ ઓકે, જો આવી જશે. સમજતા જાઓ. ચલો શું કહે છે. સમતલ સપાટી પર v1 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો એક બેટા m બરાબર 1 કિલોગ્રામ દળનો પદાર્થ છે. ચલિए સમજો શું કીધું. એક પદાર્થ છે, ઓકે,
એ બેટા v1 જેટલી ઝડપથી ગતિ કરે છે અને એના માટે બેટા દળ 1 કિલોગ્રામ છે. એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે. તો આને આપણે આકૃતિ દ્વારા સમજીએ થોડું વધારે બેટર રહેશે. સમજો બેટા કે માનો આ રસ્તો છે, આપણી પાસે એક બ્લોક પડેલો છે. ચલિએ તો સમજીએ. માનો આ એક બ્લોક છે. ઓકે, આ જે બ્લોક છે એ અહીંયાથી ગતિની શરૂઆત કરે, અહીં સુધી કઈ અંતર કાપે. માનો આ અંતર છે 0.1 મીટર. કેટલું અંતર? 0.1 મીટર. ત્યાં સુધી સપાટી લીસી છે. ત્યાર પછી જે સપાટી છે બેટા એ સપાટી થોડી ખરબચડી છે. અને આ જે ખરબચડી સપાટી છે એના માટે લોકો કીધું કે અહીંયાથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે, રાઈટ, ઓવરઓલ ડિસ્ટન્સ જે છે 0.1 થી અહીંયા સુધી, તો અહીંયા સુધીનો જે ભાગ કવર થઈ જશે એ છે 2.01 મીટર. તો અહીંયા સપાટી લીસી, અહીંયા સપાટી ખરબચડી. ચલિए આગળ વધ્યા. દાખલો શું કહે છે સમજતા જાઓ. v1 બરાબર 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 કિલોગ્રામ દળનો પદાર્થ બ્લોક ઉપર બેટા ખરબચડા પટ્ટામાં પ્રવેશે. 0.1 મીટર થી 2.01 મીટર સુધી ખરબચડો છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ આપેલું છે કે ભાઈ અવરોધક બળ લાગે છે. કેમ? કારણ કે ત્યાં ખરબચડી સપાટી છે. તો એ કેટલું છે તેના માટે બેટા એક ઇક્વેશન આપ્યું. આ રકમ છે બેટા, આ રકમમાં આપેલી વસ્તુ છે, આ ગોખવાની નથી. તો જે અવરોધક બળ છે એ રકમમાં આપેલું છે, મગજ નહીં કર બેટા. આપેલું છે, અલગ અલગ કેસ હોઈ શકે. તો આ મુજબ છે. પણ એવું બી ક્યારે? જ્યારે એ ખરબચડી સપાટીમાં છે, એટલે કે 0.1 થી બેટા 0.2 પર છે તો જ એ છે. અધરવાઇઝ બેટા બાકીના કેસ માટે ચેક કરો બેટા કે અધરવાઇઝ એનો આન્સર કેટલો છે? 0 છે. અધરવાઇઝ કેટલો છે? 0. સર કોનો આન્સર 0? કોનો આન્સર 0? આનો આન્સર 0 બેટા. ક્યારે? જ્યારે આના સિવાય, એટલે કે આની પહેલા અને આની પછી છે તો ત્યાં બળ નથી. જો આ મુજબની બાબતો હોય અને તમને આ જે અહીંયા કે કીધો છે એની વેલ્યુ 0.5 જૂલ છે, તો આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને એડપ ઝડપની બેટા અંતિમ ઝડપ અને અંતિમ તમારી જે ઝડપ છે એ કેટલી હશે શોધવાની છે આ રકમથી. સર એકદમ સિમ્પલ વેમાં રકમ સમજાવે છે. સમજ બેટા રકમ શું છે. આ જે બ્લોક છે ને એ બ્લોક માનો અહીંયાથી ગતિ કરે છે. ગતિ કરતી વખતે કીધું છે કે એનું દળ બેટા દળ આપ્યું છે m બરાબર 1 કિલોગ્રામ. દળ m બરાબર 1 કિલોગ્રામ છે. એ કંઈક વેગથી ગતિ કરે છે. પ્રારંભનો વેગ કીધેલો છે 2 મીટર પર સેકન્ડ છે. તો આ બ્લોક અહીંયા સુધી આવી જાય, આ બ્લોક અહીંયા સુધી આવી જાય ત્યાં સુધી બેટા એનો વેગ બદલાશે નહીં. અહીંયા એનો વેગ હજુ પણ એ જ છે 2 મીટર પર સેકન્ડ. પણ હવે સપાટી ખરબચડી છે તો ખરબચડી સપાટીમાં એનો વેગ ઘટી જશે. તો જે સમયે અહીંયા આવશે ત્યારે એનો અંતિમનો વેગ કેટલો હશે એ પણ શોધવાનો છે અને એની અંતિમની ગતિ ઉર્જા કેટલી હશે એ પણ શોધવાની છે. સર ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક યાદ કરાવે છે, સમજો વાલા વિદ્યાર્થી મિત્રો. અહીંયા ખરબચડી સપાટી છે એટલે આ ગતિ દરમિયાન તમારે કાર્ય કરવું પડે. એમને એમ બેટા ગતિ થતી નથી. તમે કાર્ય કરો એટલે એ અહીંથી અહીં સુધી આવશે. પણ ઘર્ષણ છે ને, ઘર્ષણ છે એટલે એની ગતિ ઉર્જામાં ફેરફાર થશે. ઘર્ષણ છે એટલે ગતિ ઉર્જામાં શું થશે? ફેરફાર થશે. ચલિए હવે સમજીએ કે ભાઈ આ દાખલો ગણવાના કેવી રીતે સર? સમજ નથી પડતી કેવી રીતે વીએફ અને કેએફ લાવશો. ચલિए સૌથી પહેલા સર એકદમ સિમ્પલ હિન્ટ આપે છે, સમજો. શું આ ગતિ દરમિયાન કાર્ય કરવું પડે? તો કે હા સર. અને આપણે ભણી ગયા કાર્ય ઉર્જા પ્રમેય. સમજો બેટા, કાર્ય ઉર્જા પ્રમેય. આ કાર્ય ઉર્જા પ્રમેય એવું કહે છે કે ગતિ દરમિયાન તમે કરેલું કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. અને ગતિ ઉર્જાના ફેરફારનો મીનિંગ થાય ગતિ ઉર્જા અંતિમ માઇનસ ગતિ ઉર્જા પ્રારંભની. હા સર. તો હવે સમજો, શું તમને ગતિ ઉર્જા અંતિમની પૂછેલી છે? તો કે યસ સર. ચલિए આપણા માટે મળી ગયું કે માટે જો મારે ગતિ ઉર્જા અંતિમની જોઈતી હોય તો આ સર સામે જતું રહી. તો લખી શકાય કે ગતિ ઉર્જા પ્રારંભની વત્તા થયેલું કાર્ય. ચલિए અહીંયા સુધી સમજ પડી ગઈ? હા સર. હવે સરને એ સમજાવો બેટા કે આ ગતિ દરમિયાન જે બળ છે એ બળ શું અચળ છે? ચેક કરો બેટા, બળ શું અચળ છે? તો કે ના સર, એ આ મુજબ છે, આ ચલ બળ છે. કયું બળ છે? ચલ બળ છે બેટા. એ અંતર સાથે બદલાયા કરે છે. અને ચલ બળ છે ને બેટા, ચલ બળ છે. આ જે અહીંયા બળ છે એ બળ કયું છે? ચલ બળ છે, સ્થાન સાથે બદલાય છે. એટલે ધ્યાન રાખજો આ W સર શું લખે છે કે KF ઇઝ ઇક્વલ ટુ KI. આ જે W છે એનું ઇક્વેશન સંકલનમાં F ઇન્ટુ dx. આ સંકલન અંતર સાથે કાંથી અહીંયાથી ચાલુ કરવાનું, 0.01 થી અહીંયા સુધી કરવાનું, એટલે 2.01 સુધી કરવાનું છે. હવે આપણે બધી વેલ્યુ 1 બાય 1 મૂકતા જશું. ચલિए તો હવે દાખલો સરળ થઈ ગયો છે.
કે માટે kf ઇઝ ઇક્વલ ટુ ki છે બેટા, કોઈ ના નથી. સર ki અમે શોધી કાઢીએ તો નહીં ચાલે. ચલો એક કામ કરો, સર તમને સાઈડ ઉપર ki શોધી આપે છે. ki ગતિ ઉર્જાનો મિનિંગ થાય 1/2 mvi નો સ્ક્વેર. તો બેટા ખબર પડે કે 1/2 દળ કેટલું છે સર 1 છે, વેગ કેટલો છે 2 નો વર્ગ, 2 નો વર્ગ 4/2 જવાબ કેટલો 2 જૂલ. ચલિए આવી ગયા આપણી પાસે ગતિ ઉર્જા આવી ગઈ. પ્રારંભની ગતિ ઉર્જા 2 છે, પછી વેલ્યુ મૂકશું જ્યારે જરૂર પડે ત્યારે. સમજ પડે કે 1/2 mv સ્ક્વેર ગતિ ઉર્જા આવી ગઈ 2 બેટા, એની વેલ્યુ મૂકશું પછી સમજતા જાઓ. તો kf ઇઝ ઇક્વલ ટુ ki પ્લસ, kf ઇઝ ઇક્વલ ટુ ki પ્લસ. હવે સમજો સંકલનમાં 0.1 થી 2.01 વોટ ઇઝ f, f કેટલો છે તો અહીંયા કીધું છે કે આ ઘર્ષણ બળ માઇનસ k ના છેદમાં x છે. તો f ની જે કિંમત છે એ માઇનસ k ના છેદમાં x અને ઇન્ટુ dx છે. ચલિए અહીંયાથી બસ ગણતરી આગળ વધારવાની છે. તો સમજતા ગયા બેટા કે અહીંયાથી આગળ ગણતરી શું થશે. ચલિए સો માટે kf, ઓકે સર kf ઇઝ ઇક્વલ ટુ ki, ki ની કિંમત કેટલી મળી ગઈ 2 મળી ગઈ. હવે બેટા સમજ સંકલનમાંથી માઇનસ k બહાર આવી ગયા, તો સંકલનમાંથી માઇનસ k આખું બહાર આવી જાય તો સંકલનમાં 1 ના છેદમાં x બચે. હા સર ઇન્ટુ dx છે. લિમિટ 0.1 થી 2.01 છે. બોલીએ હા કે બોલીએ ના બેટા, બોલીએ હા કે બોલીએ ના. ચલિए તો અહીંયાથી આપણે આગળ વધીશું. સો માટે સર હવે અહીં લખી શકશે કે માટે બેટા સમજ કે ભાઈ માટે kf ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ k. આ કે ગતિ ઉર્જા નથી કે અચળાંક છે, કે અચળાંક છે. 1/x નું સંકલન થશે ફિઝિક્સ અનુસાર ln x. ઉપરની લિમિટ 2.01 છે, નીચેની લિમિટ 0.1 છે. અહીંથી આગળ વધતા ગયા તો સર ખબર પડે કે માટે kf ઇઝ ઇક્વલ ટુ, માટે kf ઇઝ ઇક્વલ ટુ 2 છે માઇનસ k છે. લિમિટમાં પહેલા ઉપરની કિંમત પછી નીચેની કિંમત એટલે કે ln 2.01 માઇનસ ln 0.1 થઈ જશે. હા કે ના સર તમને આઈડિયા આપી ગયા છે બેટા કે જ્યારે પણ ln માં બાદબાકી હશે ત્યારે એનો મિનિંગ ભાગાકાર થશે. સો kf ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ k. અહીં એવું લખી શકાય કે ln 2.01 ભાગ્યા 0.1 છે. ઓકે સર ચલિए તો હજુ અહીંથી આગળ આપણને સમજ પડે કે સર માટે kf બરાબર અમને સમજ પડે 2 માઇનસ k, હા ને, અને આ ln જો 0.1 વડે ભાગો તો 20.1 આવશે બેટા. કેટલો આવશે 20.1. અહીંયાથી આ કામ છે બેટા, આ થયું ln ને કન્વર્ટ કરો પહેલા log ની અંદર. તો સર આઈડિયા આપે છે આ બધા સ્ટેપો ઉપર ધ્યાન આપજો બેટા. આ સ્ટેપ અગત્યનો છે, આ સ્ટેપ અગત્યનો છે કે માટે kf ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ k તો છે જ, ln ને કન્વર્ટ કરીએ log માં તો એને ગુણવો પડે બેટા 2.303 વડે. તો હવે ln ને લખી શકાય log કોનો 20.1 નો. કોનો log બેટા 20.1 નો. અને હવે અહીંયા સર ટ્રીક આપે છે, માનો બેટા મારે શોધવું છે log 20.1. ઓકે સર આઈડિયા આપે છે, માનો યાર કે મારે શું શોધવું છે સર, મારે અહીંયા શોધવું છે log શોધવો છે કોનો, તો ભાઈ log શોધવો છે log 20.1 નો. તો 20.1 ના log ની કિંમત મારે શોધવી છે. સર નાની બેટા શોર્ટ ટ્રીક આપે છે. ભાઈ આ શોર્ટ ટ્રીક માટે તમારે શું કરવાનું છે સર, અમારે શું કરવાનું છે તો સમજ્યા. આ શોર્ટ ટ્રીક માટે સૌથી પહેલા તમારી પાસે કેલ્ક્યુલેટર છે તો કે હા સર કેલ્ક્યુલેટર છે. આ કેલ્ક્યુલેટરમાં સૌથી પહેલા તમારે લખવાનું છે રકમ. ચલિए તો સૌથી પહેલા રકમ લખી દઉં તો કે ઓકે સર સૌથી પહેલા મેં રકમ લખી દીધી. આ રકમ લખી દીધા પછી બેટા શરૂઆત કરો એના વર્ગમૂળ કરવાની, એના વર્ગમૂળ કરવાની. તો આ રકમ લખ્યા પછી તમે એનું વર્ગમૂળ કરશો 13 વખત. કેટલી વખત વર્ગમૂળ કરશો 13 વખત. તો 13 વખત વર્ગમૂળ થઈ જાય બેટા, 13 વખત વર્ગમૂળ થઈ જાય પછી એમાંથી કરશો -1. પછી એમાંથી કેટલા કરશો -1. મે બી આઈ એમ રાઈટ, મે બી આઈ એમ રાઈટ બેટા, હા ને. તો કે હા સર સમજ. તો તમે આ જે બી છે બેટા એ 13 વખત વર્ગમૂળ કર્યા પછી તમે એમાં કરશો -1. શું કરશો -1. બીજે વચ્ચે કશે બી ઇઝ ઇક્વલ ટુ બેટા દબાવવાનું નથી, બસ આ કન્ટિન્યુ રાખજો. અને આટલું થઈ જાય, અને આટલું થઈ જાય બેટા પછી એમાં કરવાના છે ગુણ્યા 3558. ગુણ્યા કરવાના છે 3558, હા ને. અને આવું કરવાથી તમને એક જવાબ પ્રાપ્ત થશે. છેલ્લે દબાવવાનું ઇઝ ઇક્વલ ટુ, છેલ્લે દબાવવાનું ઇઝ ઇક્વલ ટુ, અને તમને અહીંયાથી એક આન્સર પ્રાપ્ત થશે બેટા. અને એ આન્સર હશે મે બી એઝ પર માય નોલેજ 1.30 30 10 11 30 19 આવો આન્સર તમને પ્રાપ્ત થશે. આ થયો બેટા log 20.1 નો. એક કામ કરો એકવાર જાતે ટ્રાય કરો. ચલિए અત્યારે સર ટાઈમ આપે છે, એકવાર જો તમારી પાસે કેલ્સી અવેલેબલ હોય બેટા તો એકવાર ચેક કરી લો કે શું સર આવો આન્સર આવે છે ખરી યાર. જસ્ટ ચેક વન્સ બેટા, જસ્ટ ચેક વન્સ યાર કે શું આવું થાય છે ખરી.
चेक वंस बेटा के भाई थाय छे खरी चलिए 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 बेटा एक बार चेक करी लो हाँ ने एक बार चेक करी लो बहुत आवश्यक वस्तु है અને જો એવું થાય છે તો બેટા લખી રાખવું એ જરૂરી વસ્તુ છે લખી રાખવું એ જરૂરી વસ્તુ છે યાર અને નોટ ની અંદર હાઇલાઇટ કરી દેજો કે હા સર આવું થઈ રહ્યું છે હે શું હાઇલાઇટ કરશો કે હા સર આવું થઈ રહ્યું છે યાર ઓહો ચलिए એક વાર ચેક કરી લો એક વાર ચેક કરી લો જો થાય છે તો સર ને એકવાર કોમેન્ટમાં જણાવી દો કે હા સર આવું થઈ રહ્યું છે ઓકે ચलिए ટુ નાઇસ બેટા તો તમે આરામથી આવું કરી શકશો થઈ શકશે તો હવે સર અહીંયાથી આગળ લઈ જાય છે કે ભાઈ અહીંયા તમારો જે આન્સર છે એ સરે તમને આઈડિયા આપ્યો કે ભાઈ શું આન્સર બને છે સર તો સર માટે kf ઇઝ ઇક્વલ ટુ આ 2 ઓછા k ની કિંમત 0.5 છે એ લોકો કીધું છે 2.303 છે અને આનો જવાબ 1 પોઈન્ટ આનો જવાબ કેટલો આવ્યો છે 1.3019 આવ્યો છે સર અને આ બધાનો તમે આન્સર આવશો તો kf ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ લગભગ આ બધો ગુણાકાર 1.5 ની આસપાસ થશે તેથી kf અંતિમની ગતિ ઉર્જા તમને 0.5 જૂલ મળશે બેટા કેટલા મળશે 0.5 જૂલ હજુ તો એક આન્સર આવ્યો ગતિ ઉર્જા આવી ગઈ હવે લાવવાનું છે શું તો કે ઝડપ સાહેબ દાખલા અરે યાર મજા આવશે દાખલા મજા આવશે જે દાખલા બેટા થોડું તકલીફ આપે ને એની મજા હોય યાર ઈઝી ઈઝી વસ્તુ તો કોઈ બી કરી લેશે ચલીએ તો જો ગતિ ઉર્જા મળી ગઈ છે તો સર અહીંથી દાખલાને આગળ વધારે છે કે અહીં આપણને ખબર પડ્યો કે જે કે અંતિમની ગતિ ઉર્જા છે 0.5 જૂલ છે ચલિए માટે સર લખે છે કે 1/2 mvf નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.5 માટે આ બે ઉપર જાય તો mvf નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ઉપર જાય તો અડધો ગુણ્યા 2 એટલે જવાબ 1 આવી જાય દળ કેટલું છે તો દળ બેટા 1 છે vf નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 છે તો માટે ખબર પડે કે vf નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 તો માટે ખબર પડે કે જે અંતિમનો વેગ હશે એ પણ 1 હશે મીટર પર સેકન્ડ અને અહીંયા બેટા આપણો દાખલો સમાપ્ત થાય છે આપણો આન્સર બેટા આવી જાય છે જો તમને સમજ પડી છે દાખલો સારો લાગ્યો છે મજા આવી છે તો બેટા અહીંયાથી કમેન્ટ જોઈશે કે યસ સર મજા આવી ઇટ્સ ઈઝી જો તમને સમજ પડી છે તો આજની બેટા કોમેન્ટ નંબર 7 6 પછી 7 સબ આટલી બધી અરે કેમ નહીં યાર તો આજની બેટા કોમેન્ટ નંબર 7 ઇટ્સ ઈઝી ચલિए ઇટ્સ ઈઝી પીઝી લેમન ચીઝી ચલિए સો અહીં સુધીના દાખલાઓ થઈ ગયા પછી હજુ એક ધમાકેદાર દાખલો બેટા તમારા દિમાગની સંપૂર્ણપણે બેટા બધી નસોને ખેંચવા માટે તૈયાર છે ચલિए સો જો તમે સમજવા માટે તૈયાર છો તો ભાઈ કન્ટિન્યુ કરતા ગયા પછીનો દાખલો આ પણ દાખલો અગત્યનો છે બેટા થઈ શકે सम्स 3 માર્કમાં આઈધર 4 માર્કમાં પણ જો કે 4 માર્ક નથી 5 માર્કમાં પૂછાવાને લાયક છે તમારી એક્ઝામોની અંદર બેટા હા ને ચલિए તો કન્ટિન્યુ કરતા ગયા કે સર આ દાખલામાં અમને શું કહેવામાં આવેલું છે સમજો મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કીધું છે અહીંયા એવું કીધું છે કે સર m દળ છે ઓકે નો એક દડો l લંબાઈની ઓકે દળ રહિત દોરી વડે લટકાવવામાં આવેલો છે ચલિए બેટા સમજ અહીંયાથી એક l લંબાઈની દોરી વડે એક m દળનો પદાર્થ લટકે છે તેને નિમ્નતમ બિંદુ a પાસેથી એટલે કે અહીંયાથી બેટા v સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ કરાવો એટલે કે અહીંયાથી ને v0 થી ફેરવો m દોરી છે સમજ m બેટા ગોલ ફેરવવાના m શું ફેરવવાના ગોલ ફેરવવાના તો સમજ કે અહીંયાથી ને v0 વેગથી જો ગોલ ફેરવવાની શરૂઆત કરવામાં આવે છે તો v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉધ્વ સમતલમાં આ રીતે બેટા ઉધ્વ સમતલ એટલે આ રીતે બેટા આને કહેવાય ઉધ્વ સમતલ ઓકે આ રીતે બરાબર આને કહેવાય સમક્ષિતિજ સમતલ તો ઉધ્વ સમતલમાં એ ગતિની શરૂઆત કરી દે છે અને એ વર્તુળાકાર ગતિ કરે સમજ તો v0 વેગથી ગતિ આપવામાં આવે છે જેથી ઉધ્વ સમતલમાં અર્ધ વર્તુળાકાર માર્ગે જાય છે એટલે આ રીતે બેટા એ જાય છે તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C એટલે કે મેક્સિમમ ઊંચાઈ પાસે એક બિંદુ C છે એ C બિંદુ પાસે દોરી ઢીલી પડે આનો મીનિંગ એમાં તણાવ નહીં હશે હને દોરી ટાઈટ છે તો એમાં તણાવ છે દોરી ઢીલી છે એટલે તણાવ 0 છે ઉધ્વ સમતલમાં એ આકૃતિમાં દર્શાવેલ છે એટલે કે અહીંયા તણાવ બેટા C પાસે હશે ઓકે એ 0 થઈ ગયેલું હશે તો તમારે v0 એટલે કે એનો પ્રારંભિક વેગ બિંદુઓ B અને C પાસેની ઝડપ બેટા એટલે સમજ કે જ્યારે B પાસે આવે ત્યારે વેગ કેટલો હશે vb શોધવાનો C પાસે આવે ત્યારે વેગ કેટલો હશે vc શોધવાનો ત્યાર પછી હજુ બી પૂરું નહીં થયું બેટા દાખલો સમજ કન્ટિન્યુ છે અને B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો છે એ પણ તમારે લાવવાનો છે ઓકે અરે હજુ સવાલ બાકી છે સમજ હજુ એક સવાલ છે કે ભાઈ જ્યારે એ C બિંદુએ પહોંચે જ્યારે એ C બિંદુએ પહોંચે એ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવો હશે ને એ બી શોધવાનો છે ચલિए બેટા તો દાખલાને થોડું સમજવાની શરૂઆત કરી દઈએ દાખલો કામનો છે ઇમ્પોર્ટન્ટ છે અને જેટલો દાખલો કામનો છે એના માટે સર એકદમ જોરદાર એક આકૃતિ પણ તમને બતાવે છે યાર ચલો તો સમજતા જાઓ આપણે આ દાખલાને આ રીતે જ થોડું સમજવા પ્રયત્ન કરશું
કે જેથી ગણતરીમાં તમને બેટા આસાની રહે, ગણતરીમાં તમને આસાની રહે યાર. ચलिए સમજતા જાઓ. સૌથી પહેલા અહીંયા સમજો કે એક સેન્ટર છે બેટા, આનો સેન્ટર અને આની ત્રિજ્યા છે. ચलिए इसको घुमा देते हैं. टू नाइस. चलिए તો સમજો, અહીંયાથી આપણે દાખલાની શરૂઆત કરીએ. સમજો દાખલામાં શું કીધું છે. દાખલામાં એવું કીધું છે કે આ જો કેન્દ્ર હોય તો આ L લંબાઈની દોરી છે. L લંબાઈની દોરી પાસે નીચે એક પદાર્થ છે કે જેનું દળ m છે, એને આ તરફ v0 વેગથી ફેંકવામાં આવે છે. બિંદુનું નામ A છે. અર્ધ વર્તુળાકાર માર્ગે ગતિ કરીને જાય તો અહીં એક બિંદુ છે. માનો બેટા બિંદુને કહી દઈએ બિંદુ B છે. પૂછ્યું છે કે VB પાસે વેગ કેટલો હશે, આ છે સવાલ. અહીંયાથી ગતિ કરીને હજુ ઉપર જાય છે, અહીં સુધી પહોંચે છે, આ બિંદુ C છે. સવાલ એ પણ પૂછ્યો છે કે VC પાસે વેગ કેટલો છે. પછી બેની ગતિ ઉર્જાનો ગુણોત્તર આગળની વાત છે. પ્રારંભનો વેગ કેટલો છે એ પણ પૂછેલું છે. તો ધીમે ધીમે બધા સવાલોને આપણે સેટ કરીએ. સૌથી પહેલા શરૂઆત સર ક્યાંથી કરે છે એ સમજતા જાઓ બેટા. સર લખે છે બિંદુ A પાસે. સમજો આ બિંદુ A પાસે સર તમને શું આઈડિયા આપી શક્યા, તો બિંદુ A પર એક બળ નીચે લાગે જેને વજન બળ mg કહેવાય, અને આ દોરી ઉપર ખેંચી રાખે એટલે એનું તણાવ બળ T હશે. પણ ઓવરઓલ બેટા ગોલ ફરે તો સર આઈડિયા આપી રાખે કે જ્યારે બેટા કયા પ્રકારની ગતિ થાય, તો કે જ્યારે વર્તુળાકાર ગતિ થાય. સર આ વર્તુળાકાર ગતિ વિશે આઈડિયા આપી ગયેલા છે કે એની અંદર એક બળ લાગે જે કેન્દ્રગામી બળ હશે. સમીકરણ આવે એના mv²/r. r અહીંયા લંબાઈ છે L, એટલે આપણે r ના બદલે L લખેલો છે. હા કે ના? તો આ બધાને ધ્યાન હોવું જોઈએ. તો સર હવે અહીંથી શરૂઆત કરે છે. સમજો બેટા, સર સૌથી પહેલા બિંદુ A પાસે લખે છે. તો શરૂઆત કરીએ બિંદુ A પાસે. તો બિંદુ A પાસે આપણને શું ખબર પડે, તો બિંદુ A પાસે ખબર પડે સૌથી પહેલા સર લખે બળ માટે. તો બળ માટે સમજો બિંદુ A પાસે ઉપર અંદર જે લઈ જતું કેન્દ્રગામી બળ છે, તો એ બાજુ વાળો T પ્લસ અને એનો વિરુદ્ધ વાળો mg કેવો માઇનસ. તો લખી શકાય કે બળ માટે જે A પાસે કેન્દ્રગામી બળ mv0²/L છે એ કેટલું હશે, તો કે તણાવ બળ T પૂરું પાડશે, પણ એની વિરુદ્ધમાં જે બળ mg છે એ કેવું હશે, માઇનસ. તો આપણે આ એક બળ લખી શકીએ. આવું છે તો આપણે લખી શકીએ છીએ બેટા. ચાલો હવે અહીંથી આગળ વધીએ. કોઈના નથી સમજ. હવે એ બિંદુ A પાસે સર લખે છે ઉર્જા. તો જો બિંદુ A પાસે લખવામાં આવે ઉર્જા, ટોટલ ઉર્જા એ બિંદુ પાસે, નો મિનિંગ ગતિ ઉર્જા પણ A પાસે વત્તા જે સ્થિતિ ઉર્જા U હશે એ પણ A પાસે બેટા. હા, A પાસે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા એટલે થઈ ગયું યાંત્રિક ઉર્જા. તો આ જે જગ્યા છે બેટા આપણે એવું ધારી લઈએ, એવું ધારી લઈએ કે આ ગ્રાઉન્ડ લેવલ છે. એઝ્યુમિટ બેટા કે આ જે પોર્શન છે આનો મિનિંગ કે આ હાઈટ h બરાબર 0 છે. તો આનો મિનિંગ કે આ જગ્યાએ બેટા હાઈટ h બરાબર આટલો ભાગ આવી ગયો છે, તો L થયો હશે. હા ને, આટલો ભાગ L થયો હશે. અને કોઈ પૂછે કે આની પાસે હાઈટ કેટલી છે, તો લખી શકાય કે અહીંયા હાઈટ h બરાબર L એટલી જ પાછી L, તો થયું હશે 2L. હા કે ના? તો સર લખે છે કે ગતિ ઉર્જા કેટલી હશે, તો ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ આપણે વેલ્યુ પુટ ડાઉન કરતા ગયા. તો સર ગતિ ઉર્જા k બરાબર 1/2 m. પ્રારંભમાં A પાસે વેગ છે v0 છે, તો કે સર v0 નો સ્ક્વેર. ગતિ ઉર્જા યાંત્રિક ઉર્જા A પાસે વત્તા mg. ચેક કરો, આ તો પોતે ગ્રાઉન્ડ લેવલ પર છે, આપણે એવું ધારી લીધું સાપેક્ષમાં, તો આનો આન્સર હાઈટ નો 0 છે. તો ખબર પડે કે A પાસે જે ટોટલ ઉર્જા થઈ એ 1/2 m v0² જેટલી છે. કેટલી ઉર્જા છે બેટા? 1/2 m v0² જેટલી છે. h 0 છે એટલે એને મારી દેવું ગોલી બેટા. ચલો આ જે મળ્યું અને તમે અત્યારે કઈક ટેમ્પરરી નંબર આપી શકો છો કે માનો આ સમીકરણ 1 છે. તો જેવી રીતે તમે એ સમીકરણ આપી શકો છો એવી રીતે શરૂઆત કરી દે બેટા બિંદુ C પાસે. તો સમજો સર લખે છે બિંદુ C. તો બિંદુ C પાસે સૌથી પહેલા એ રીતે જ જેવી રીતે આપણે A પાસે બળ લખેલું એવી રીતે C પાસે બળ માટે. તો C પાસે બળ કેન્દ્ર તરફ mv0²/r. કેમ? તો કે વેગ હતો બેટા. પણ સર અહીંયા v0 થોડી હશે, અહીંયા તો બેટા vc હશે. ઓકે, તો vc પાસેનો વેગનો વર્ગ ના છેદમાં લંબાઈ કોણ છે L. હવે અહીંયા સમજો બેટા કે આને એક નીચે બળ લાગતું હશે, જે બળ કયું હશે? સર આઈડિયા આપે છે કે આને નીચે જે બળ લાગતું હશે એ બળ માત્ર mg જ હશે. કેમ? કારણ કે બેટા અહીંયા તણાવ નથી, દોરી ઢીલી છે. કીધું કે દોરી કેવી છે? ઢીલી છે, એટલે તણાવ C પાસે 0 થઈ જાય. તો જે કેન્દ્રગામી બળ છે ખાલી mg છે. સમજો કે જે કેન્દ્રગામી બળ છે ખાલી mg છે. તો માટે m અને m કેન્સલ આઉટ થાય. vc ના વર્ગ માટે L ઉપર જાય તો સર gl લખી શકે, અને આવશ્યકતા પડે તો vc બરાબર વર્ગમૂળમાં gl પણ લખી શકાય. લેવ એક આન્સર આવી ગયો બેટા કે C પાસેનો વેગ અમને મળી ચૂક્યો છે, વર્ગમૂળમાં gl છે. સમજ પડી? બોલો હા કે ના બેટા? સમજ પડી?
ચલિए તો વીસી પાસેનો વેગ આપણે શોધી કાઢ્યો છે, વર્ગમૂળમાં જીએલ છે. સર હવે આપણે શું કરવાના? તો હવે આપણે શું કરવાનું બેટા, ઘણી બધી બાબતો જો બાકી છે. હવે આપણે ઉપયોગમાં લેશું બેટા કોણ, તો કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ. સમજો કોનો ઉપયોગ કરશું, તો કે આના પછી આપણે ઉપયોગ કરશું બેટા યાંત્રિક ઉર્જા સંરક્ષણ. એ એવું કે જેટલી ઉર્જા એ પાસે એટલી જ ઉર્જા સી પાસે. તો સર લખે છે પહેલા સી બિંદુ પાસે બેટા ટોટલ એનર્જી કેટલી છે, અને ટોટલ એનર્જી સી બિંદુ પાસે ઇટ મીન્સ ગતિ ઉર્જા સી પાસે વત્તા સ્થિતિ ઉર્જા સી પાસે. તો માટે EC ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા સી પાસે 1/2 m VC નો વર્ગ વત્તા યુ નો મિનિંગ mg સી સુધીની હાઈટ કેટલી છે, EC પાસે ગતિ ઉર્જા કેટલી છે, તો કે 1/2 m. ચેક કરો VC ના વર્ગનો મિનિંગ બેટા GL છે. શું મિનિંગ છે? GL છે. વત્તા mg ચેક કરો હાઈટ સી સુધીની કેટલી છે, સર આટલી હાઈટ છે. આ L અને L ભેગું થઈને બની ગયું ટ્વાઇસ L, તો આ થઈ ગયું 12. સો EC ઇઝ ઇક્વલ ટુ સર એવું લખી શકે કે આ બે અડધો છે અને આ બે આખો છે. તો 2 અને અડધો mgl બેટા, 2 અને અડધો mgl એટલે કેટલું, 2 અને અડધું અઢી. અઢીનો મિનિંગ બેટા 2.5 અને 2.5 એટલે 5/2 mgl. શું લખી શકાય? 5/2 mgl. આ થયું EC માટેની ટોટલ ઉર્જા. તો સમજ સમીકરણ 1 છે અને સમીકરણ 2 છે. સમીકરણ 1 છે અને સમીકરણ 2 છે. તો અહીંથી આપણે શું લખી શકીએ? આપણે બેટા એવું લખી શકીએ, સમજ આપણે એવું લખી શકીએ કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ અનુસાર, સમજો સર અહીંયા આઈડિયા આપે છે કે અહીંયાથી હવે આપણે નિયમ લાગુ પાડવાના કે ભાઈ યાંત્રિક ઉર્જા સંરક્ષણ એ એવું કહેવા માંગે કે જેટલી E A પાસે છે એટલી જ E C પાસે પણ હોવી જોઈએ. તો E A પાસે જે છે 1/2 m V0² છે અને E C પાસેની ટોટલ યાંત્રિક ઉર્જા 5/2 mgl છે. તો કે હા સર. ચલિए અહીંયાથી જે કેન્સલ આઉટ થાય એને આપણે કટ કરી દઈએ. તો ચેક કરો m અને m કેન્સલ બેટા, 2 અને 2 કેન્સલ. તો ખબર પડે આ V0 નો વર્ગ છે બેટા એ 5gl જેટલો છે. સો ખબર પડી જાય કે માટે પ્રારંભનો વેગ કેટલો હશે, √5gl હશે. કેટલો વેગ હશે? √5gl. ચલો આ વેગ પણ આપણને મળી ગયો. આ વેગ મળ્યો √5gl. ઉપર વાળો વેગ મળ્યો ઓનલી gl. હવે કામ બાકી છે B પાસે કેટલું છે. શું કામ બાકી છે? B પાસે કેટલું છે. તો અહીંયાથી કન્ટિન્યુ કરતા ગયા B માટેની ગણતરી બેટા. તો સર લખે છે B બિંદુ પાસે, ઓકે બિંદુ B. તો બિંદુ B માટે જો લખવામાં આવે કે ભાઈ ટોટલ ઉર્જા કેટલી છે, તો વન્સ અગેન એનો મિનિંગ થશે કે બિંદુ P પાસેની ગતિ ઉર્જા વત્તા બિંદુ B પાસેની કઈ ઉર્જા, તો કે ભાઈ બિંદુ B પાસેની સ્થિતિ ઉર્જા યાર. ચલિए તો વન્સ અગેન બિંદુ B પાસેની જે એનર્જી હશે એના માટે લખી શકાય કે B માટે 1/2 m VB નો વર્ગ, 1/2 m VB નો વર્ગ વત્તા VB પાસે. તો ચેક કરો બેટા B પાસે હાઈટ કેટલી છે? h. તો લખી શકાય સ્થિતિ ઉર્જા mg હાઈટ કેટલી છે? h જેટલી h એટલે L છે બેટા. સો અહીંયાથી B પાસે, હવે સમજ બેટા, B પાસે બી યાંત્રિક ઉર્જા સંરક્ષણ જેટલું C પાસે એટલું જ A પાસે એટલું જ B પાસે. તો તમે આઈધર આનો પણ ઉપયોગ કરી શકો અથવા C પાસેની ઉર્જા એ જ B પાસે બી હોવી જોઈએ યાંત્રિક ઉર્જા સંરક્ષણ. તો સર આ રિપ્લેસ કરે છે જેટલી B પાસે એટલી જ C પાસે. તો લખી શકાય 5/2 mgl. 5/2 mgl ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુએ 1/2 mVB² પ્લસ mgl. આ એક mgl સામે જાય તો માઇનસ થઈ જાય બેટા. એક mgl સામે જાય તો માઇનસ થઈ જાય. તો સર લખી શકે અઢીમાંથી એક જતું રહી એટલે કે 2.5 માંથી એક જાય તો 1.5 બચે. 1.5 નો મિનિંગ 3/2 mgl છે. આનો મિનિંગ થઈ ગયો 1/2 mVB નો વર્ગ. તો તમે બહુ શાંતિથી સરળતાથી ઇઝીલી અહીંયા સમજી શકો કે બેટા 1/2 m કેન્સલ. તો કે હા સર. VB માટે વર્ગ સામે જાય તો બની જાય વર્ગમૂળ. તો VB નો મિનિંગ વર્ગ સામે જાય બની જાય વર્ગમૂળમાં, બચે 3gl. કોણ બચે બેટા? 3gl. તો આ મને VB પાસે પણ વેગ મળી ગયો, મને VC પાસે પણ વેગ મળી ગયેલો છે અને A પાસેનો જે વેગ છે પ્રારંભનો એ પણ મને અહીંયા મળી ગયેલો છે. તો ત્રણ વેગ બેટા આ રીતે શોધ્યા. બોર્ડ જોઈને મજા આવતી હોય બેટા તો નોટ બનાવવા માટે તૈયાર રહો, જોરદાર નોટ બનાવવી પડશે, હે ને? ચલિए તો જો અહીં સુધી ક્લિયર છો તો આપણે આગળ વધતા ગયા. સર આના પછી શું પૂછ્યું છે? આના પછી બી એક સવાલ છે બેટા, સમજ. એવો સવાલ છે કે જો આટલું થઈ જાય તો તમારે અટકવાનું નથી. આના પછીનો જે સવાલ છે ને સમજવાનો છે. આના પછી એવો સવાલ કર્યો છે કે ગતિ ઉર્જા કઈ જગ્યા, એકવાર ચેક કરો બેટા સવાલમાં. ગતિ ઉર્જા B ભાગ્યા ગતિ ઉર્જા C. તો લાવવાનું છે બેટા આના પછી ગતિ ઉર્જા B પાસે ના છેદમાં ગતિ ઉર્જા C પાસે. હા કે ના? ચલિए તો આનો મિનિંગ થઈ જાય કે 1/2 mVB નો વર્ગ અને એ જ પદાર્થ છે એટલે છેદમાં 1/2 mVC નો વર્ગ. 1/2 કેન્સલ
તો લખી શકાય VB નો વર્ગ, MM પણ કેન્સલ, VC નો વર્ગ. બેટા ચેક કર VB નો મિનિંગ શું હતો? VB નો મિનિંગ √3GL હતા અને એનો વર્ગ તો લખી શકાય 3GL. અને VC શું હતા? √GL નો વર્ગ એટલે ઓનલી GL. તો જવાબ આવે 3/1. જવાબ આવે 3/1. અને હજુ અગત્યની વસ્તુ એક બાકી છે બેટા, હજુ એક પ્રશ્ન બાકી છે. સર આ તો બહુ લાંબો સવાલ નીકળ્યો. યસ બેટા, સમજ. એ લોકો કીધું કે કદાચ આ જે પદાર્થ છે એને તમે બેટા અહીંયાથી ઘુમાવતા છો કેટલા વેગથી? V0 થી ઘૂમતા 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 માન અહીંયા આવી જાય. અને હવે અહીંયા તણાવ 0 છે. અહીંયા તણાવ કેટલું છે? 0. તો આ પદાર્થનો જે આ વેગ હતો એવો આ એક વેગ છે જેને આપણે VC કીધો. કયો વેગ કીધો? VC. હવે સમજ બેટા, આ વેગથી જો દોરી તૂટે, દોરી તૂટી જાય, તો જો દોરી તૂટી જાય તો હવે આનો ગતિ કેવી થશે? તો સર આ VC વેગથી જ આને આવી રીતે એમ જશે અને થશે બેટા આ પ્રકારની પ્રક્ષિપ્ત ગતિ. કઈ ગતિ થશે? પ્રક્ષિપ્ત ગતિ થશે. ક્યારે? જો એ અહીંયાથી ગતિ કરતા 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 આવી જાય, અહીંયા દોરી ઢીલી છે તો નીચે લાવવાનું તણાવ કોઈ નથી, તો તણાવ નથી ને દોરી કાપી નાખી, તેની પાસે એક વેગ સમક્ષિતિજ હશે, તો એ વેગ એને આવી રીતે લઈ જાય એટલે કયા પ્રકારની ગતિ થશે? તો બેટા પ્રક્ષિપ્ત ગતિ થશે. સમજ પડી છે? તો જો દાખલો સમજ પડી છે તો બી સારી વાત છે. તકલીફ પડી છે, પાછો એકવાર દાખલો રિપીટ કરો બેટા. દાખલો મહેનત માંગે એવો છે, ઇટ્સ ઓકે. તો ફરી પાછો એકવાર મહેનત કરો, દાખલાને સંપૂર્ણપણે સમજવા પ્રયત્ન કરો અને સમજાઈ જાય તેની નોટ્સ બરાબર બનાવજો બેટા. હા, સરને આશા છે કે તમે હરેક વસ્તુ નોટની અંદર પ્રોપર લખતા હશો, કારણ કે પછીથી રિવિઝન ક્વિક કરવા માટે તમારી નોટ તમારી સાથે હોય ને એના જેવું બેટા બીજું હેલ્પફુલ વસ્તુ કોઈ જ નહીં હોઈ શકે. ચલીએ આગળ વધીએ. સર હવે અહીંયા શું કીધું છે? સમજ, અહીંયા શું કીધું છે? અહીંયા જે દાખલો છે એમાં આપ્યું છે કે કારના એક્સિડન્ટ અથડામણને તાદરસ કરવા માટે કાર ઉત્પાદનો દ્વારા જુદી જુદી અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરાય. કોઈ વાંધો નહીં. એક તાદરસ એવું વિચારો કે જેમાં 18 કિલોમીટર પર આવરની ઝડપ બેટા. તો સમજ V આપ્યો છે, V કીધો 18 કિલોમીટર પર આવર. તો આપણને બધાને ખબર છે કે સર આમાં ભાગ્યા 3.6 કરી દઈએ ને તો માટે જવાબ આવી જાય કે આ આવી જશે બેટા 5 મીટર પર સેકન્ડ. તો 5 મીટર પર સેકન્ડની લીસા રસ્તા પર, લીસો રસ્તો, ઘર્ષણ ગેરહાજર, ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર છે, તો માટે દળ આપી દીધું બેટા. કારનું દળ કહી દીધું કેટલા છે? 1000 કિલોગ્રામ છે. આગળ વધ. દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલા 5.25 ગુણ્યા 10³ ન્યૂટન પર મીટરનો સ્પ્રિંગ અચળાંક એટલે કે K વાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું? તો સમજો બેટા મહત્તમ સંકોચન કેટલું, અને સર એક આકૃતિ દ્વારા બતાવે છે. માન બેટા પ્લેટફોર્મ છે, ઓકે. આ પ્લેટફોર્મ પર બેટા આપણે આ તરફ માની લો કે આવી રીતે એક દિવાલ છે, આ દિવાલની સાથે આ રીતે એક ભાગ મૂકેલો છે અને આ ભાગ બેટા આ રીતે એક સ્પ્રિંગ થી ઢાંકેલો છે. હવે અહીંથી જે ગાડી છે બેટા એ ગાડી ગતિ કરીને આવે, તો આ ગાડી બેટા અહીંયાથી કમ્પ્લીટલી ગતિ કરીને આવે અને અહીંયા અથડામણ કરે તો ડેફિનેટલી બેટા પાછળ જાય. તો સમજ અહીંયાથી આટલું પાછળ સ્પ્રિંગ દબાઈ ગઈ, તો જેટલી સ્પ્રિંગ દબાઈ જાય બેટા આને કહેવાય સ્પ્રિંગનું સંકોચન x કેટલું છે. સમજ પડી? તો માના સ્પ્રિંગનું સંકોચન x કેટલું છે એ શોધવાનું છે. આનો મિનિંગ શું છે? આનો મિનિંગ એવો છે કે ભાઈ આ કાર આવે છે, મતલબ કે આની ગતિ ઉર્જા સાથે આવે છે અને બધી ગતિ ઉર્જા બેટા આમાં ટ્રાન્સફર થઈ ગયા અને આ ચબદાઈ ગયું. ઇટ મીન્સ આ સ્પ્રિંગ બેટા દબાઈ ગઈ તો આ ગતિ ઉર્જા અહીં આવીને બની ગઈ બેટા આ જે સ્પ્રિંગ છે ને આ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. સમજ પડે છે? સમજ પડે છે બેટા? હા, દિમાગ શાર્પ રાખો યાર. કે જ્યારે ગાડી આવે તો ગતિ ઉર્જા છે, સ્પ્રિંગ છે, સ્પ્રિંગને ચબદી નાખી તો બધી ગતિ ઉર્જા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં જતી રહી છે. હા કે ના? તો આપણને કન્સેપ્ટ ખબર પડે કે અહીં જે ગતિ ઉર્જા છે, અહીં જે ગતિ ઉર્જા છે કોની? તો કે ભાઈ ગાડીની. એ બની જશે શું? તો કે સર સ્થિતિ ઉર્જા. પણ સ્થિતિ ઉર્જા કોની? તો કે બેટા સ્પ્રિંગની. કોની? તો કે સ્પ્રિંગની. ચલિए ગતિ ઉર્જાનું સમીકરણ 1/2 mv², સ્થિતિ ઉર્જાનું સમીકરણ 1/2 kx². ચલિए હા કે ના? યસ સર. બંને બાજુથી ખબર પડે, બંને બાજુથી ખબર પડે સર. 1/2 કેન્સલ થઈ ગયો. સો ફાઇનલી મારે x શોધવું છે. તો એમ દળ કેટલું છે બેટા? પદાર્થનું દળ આપેલું છે ને ગાડીનું દળ બેટા ચેક કર 1000 કીધેલું છે, દળ છે 1000. વેગ કેટલો છે સર? વેગ અમે શોધી કાઢ્યો 5 છે, તો 5 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ k નો આન્સર કેટલો છે? 5.25 ગુણ્યા 10³ અને અહીંયા છે x નો વર્ગ. ચલિए માટે લખી શકાય કે x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 5 નો વર્ગ કેટલો? 25. હા સર 5 નો વર્ગ 25 છે ગુણ્યા 1000 છે, ગુણ્યા 1000 છે, છેદમાં આવી ગયા બેટા 5.25 2 9 અને 10 ની કેટલી ઘાત છે? 3 ઘાત. તો બહુ ઇઝીલી ખબર પડે કે આ 10³ 10³ એ કેન્સલ આઉટ થઈ જશે સર. ચલિए કોઈ ના નથી, તો 10³ અને 10³ કેન્સલ આઉટ થઈ ગયા.
5.25 ગુણ્યા 25 આ જવાબ કેવી રીતે આવે યાર? હા ને 5.25 જે છે 5.25 5.25 છે. આઈ થિંક બેટા 6.25 હોવું છે. મે બી ધેર ઇઝ સમ ટાઈપ ઓફ બેટા એરર. મે બી ધેર ઇઝ સમ ટાઈપ ઓફ એરર. અહીંયા 6.25 હોવું જોઈતું હતું. તો તમે એકવાર ચેક કરી લેજો. તમે એકવાર બેટા ચેક કરી લેજો. 6.25 હોવું જોઈતું હતું અને માનો અહીંયા 6.25 હશે તો જવાબ આવશે x નો વર્ગ બરાબર 6 ચોક 24. પેલા 4 24 બેટા 1 થઈ જાય તો જવાબ આવે 4. સો માટે x ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 2 મીટર. તો જે સંકોચન હશે સ્પ્રિંગનો એ કેટલા મીટર જોવા મળ્યા? 2 મીટર. તો સર હોમવર્ક આપે છે ઇફ, સમજ બેટા, ઇફ જો કદાચ k ની વેલ્યુ 6.25 ની પણ 5.25 જ હોય તો તમારો આન્સર શું હશે બેટા? એ હોમવર્ક છે. તો તમારો આન્સર શું હશે? હોમવર્ક છે. જો ખબર પડે તો બેટા યાદની કોમેન્ટ નંબર 8 છે, જણાવો. ક્લિયર થશે? હા કે ના બેટા? ચલિए, તો આ રીતે જેટલા બી કોમ્પ્લિકેટેડ સમ છે એને આપણે બેટા બહુ શાંતિથી સમજ્યા છે. હવે આ અમુક નાના નાના દાખલાઓ છે જે તમને સર કહે છે કે હોમવર્કમાં ગણવા માટે પ્રયત્ન છે. ચલો આ એક એમસીક્યુ છે, સર કરાવી દઈ. એક એમસીક્યુ છે, સર આઈડિયા આપે છે. સમજ બેટા અહીંયા એમસીક્યુ શું કીધો છે? અહીંયા એમસીક્યુ એવું કીધું છે, સમજ, બહુ સિમ્પલ દાખલો છે કે મહત્તમ 1800 કિલોગ્રામની લિફ્ટ છે વત્તા મુસાફર. તો માની લે બેટા, માની લે, બહુ શાંતિથી સમજો. આ એક લિફ્ટ છે, હા ને, અને આનું દળ કહી દીધું કે m બરાબર 1800 કિલોગ્રામની બેટા લિફ્ટ છે. તો આના ઉપર એક બળ નીચે લાગતું હોય એને વજન બળ mg કહેવાય. તો કે હા સર. આ 1800 કિલોગ્રામ જે સહન કરનારી લિફ્ટ છે બેટા એ 2 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર જાય છે. તો આ લિફ્ટ માટે ઉપર જવા માટે એનો ઝડપ વેગ આપેલો છે કે ભાઈ 2 મીટર પર સેકન્ડથી ઉપર જવું છે. ચલિए આગળ. હવે બેટા સમજ, લિફ્ટ ગતિ કરે તો ઘર્ષણ હોય. તો જો ઘર્ષણ હોય તો ઘર્ષણની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. તો અહીંયા કીધું છે કે આની વિરુદ્ધમાં ઘર્ષણ બળ 4000. તો નીચે વજન બળ ગતિ ઉપર કરે. સમજ બેટા, ગતિ ક્યાં છે? ઉપર છે. તો ડેફિનેટલી એને ઘર્ષણ બળ પણ લાગે વિરુદ્ધમાં. કેટલું આપેલું છે? 4000. તો મોટર વડે લિફ્ટને પૂરો પડાયેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં શોધો. પાવર વોટ અને હોર્સ પાવરમાં શોધો. સર હવે અમે પાવર કેવી રીતે શોધી શકશું? અરે મારા વાલા વિદ્યાર્થી મિત્ર, બહુ શાંતિથી સમજ કે શું તમે પાવર p બરાબર w/t ભણ્યા છો? તો કે હા. પણ સમય જેવું કઈ નથી. યાદ કરો, આપણે પાવર p બરાબર f * vb તો ભણેલા છે ને. તો માટે પાવર p જો મારે શોધવું હોય પહેલા મને બળ જોઈએ અને વેગ જોઈએ. વેગ 2 આપેલો છે તો સરને જોઈએ બળ કેટલું. તો બળ માટે સમજ બેટા 2 પ્રકારના બળો, વજન બળ અને ઘર્ષણ બળની વિરુદ્ધમાં ઉપર લઈ જવાનું છે. તો જે m છે એ 1800 છે, ગુરુત્વ પ્રવેગ 10 હોય, ઘર્ષણ બળ કીધેલું છે 4000 છે. ટુ નાઇસ. તો ખબર પડે 1800 ગુણ્યા 10 એટલે 18000 વત્તા કેટલા હજાર? 4000. જવાબ આવી ગયો 22000 ન્યૂટન બેટા. તો 22000 ન્યૂટનનું બળ જે નીચે ખેંચે એટલા બળથી ઉપરની તરફ બેટા આવશ્યકતા છે કે જવાવું જોઈએ. તો બળની જે વેલ્યુ છે એ 22000 અને વેગ 2 છે. તો ઓવરઓલી ખબર પડે સર કે અહીંયા જે પાવર હશે એ પાવર p કેટલો થઈ જશે? 44000 વોટ. જે આન્સર છે એ 44000 વોટ છે. પણ બેટા સમજો, વોટ સિવાય એને હોર્સ પાવરમાં પણ લાવવાનું છે. સર તમને એક હિન્ટ આપે છે. સર એક હિન્ટ આપે છે કે આપણે આવું ભણી ચૂકેલા છે that 1 HP is equal to 746 watt. 1 HP is equal to 746 watt. સો અહીંથી સમજ બેટા કે આ પાવરને HP માં લઈ જવો હોય તો અમારે 44000 ને 746 વડે ભાગવા પડે તો જવાબ HP માં આવે. અને જો તમને સમજ પડ્યું છે તો બેટા આનો જવાબ પાવર p HP માં કેટલો છે એ તમારે બેટા અહીંયાથી શું હશે બેટા? કોમેન્ટ હશે. એ તમારા માટે અહીંયાથી શું હશે? કોમેન્ટ હશે બેટા. સો લાસ્ટ કોમેન્ટ ઓફ ધ લેક્ચર બેટા કે ભાઈ પાવર p કેટલો છે, કે ભાઈ પાવર p કેટલો છે એ તમે અહીંયા જણાવી શકો છો. હા કે ના? ચલિए, ટુ નાઇસ. તો સર આશા રાખે છે કે આ દાખલા તમે આરામથી સમજશો. આ થોડા નોર્મલ દાખલાઓ છે બેટા, તો પ્રયત્ન કરો બધા કે યસ સર અમે કરી શકશું બેટા. ચલિए, ટુ નાઇસ. તો બસ અહીં આજે બેટા આપણે આ તમામ બાબતોની કમ્પ્લીટલી રિવાઇઝ કર્યા છે અને એ રિવાઇઝ કર્યા પછી થોડું કામ તમને સાવંત સરે પણ આપ્યું છે. તો બેટા સર આશા રાખે છે કે તમે આ દરેકે દરેક દાખલાઓને વ્યવસ્થિત સમજાવશો, નોટમાં પ્રોપર કરશો. એકાદ બે ઉદાહરણ જે તમને આપવામાં આવ્યા છે હોમવર્ક માટે એને પણ પ્રોપરલી ટ્રાય કરો. સિદ્ધાંતો, કન્સેપ્ટો કયા વપરાય છે એને સમજવા પ્રયત્ન કરો. ઓકે. અને સાથે સાથે યાદ રાખજો કે જે બી દરેક વસ્તુ ભણવામાં આવે છે એની નોટ કમ્પ્લીટલી તમારી બનેલી રહે એ બહુ જ આવશ્યક વસ્તુ છે. તમારો અભ્યાસ દિવસે ને દિવસે બેટા સારો બનતો રહે અને તમે એક સ્કોલર વિદ્યાર્થી તરફ સારામાં સારું પરિણામ મેળવી શકો. એ જ આજના બેટા વાતોની સાથે અને એ જ આશાની સાથે સાવંત સર અહીંથી અલવિદા કહે છે. જય હિન્દ.